कीधुं तो वो माता जी तब तो बहुत में नहीं आती कभी नहीं आए अपना जॉब करते हैं सब रहने के लिए उसको तो कोबा अच्छा है अमदावाद अप डाउन करते हैं अच्छा બાકી કેટલા થયા 37 नहीं બે જ છે બે એટલે 22-23 છે 18માંથી 18 જ લેવાની 18 જ तो લેવાના कितनी निकली यहाँ से બે જણની આવે 2 क्या है બે ये जो बचा હા બરો 18 ही चाहिए ओनली હા ના 18 ही लेंगे ये અહીંયા હોય છે તો આવતા નથી સવારે નહોતા આવ્યો ને આવે છે એ જોબ કરતા હોય છે નહીં તો જાય છે ને અમદાવાદ એટલે શું કહે એટલે શું કીધું અમદાવાદ તને કોબાથી સારું પડે અમદાવાદ તો કોબાથી નજીક પડે એમ નહીં હા સમજતું નથી नजदीक पड़ता है वहाँ से नजदीक पड़ता है तो बस ऐसा नहीं जॉब यदि करते हो ना जॉब अगर करते तो ये नजीक पड़े जॉब करते हो तो कोबा नजीक पड़े आने खबर नहीं पड़ती તમને ખબર નથી પડતી એણે કીધું ને ના કાંઈ પૂછવું નથી આપણે શું કામ પૂછવું આપણે શું કામ પૂછવું એણે કમિટમેન્ટ શબ્દ કીધું ને લખું છું ને પૈસા આપે છે ને ऐसा बोला ना तो जो भी हो गया ना जो भी हो गया ना એને એવું થોડું ઇન્ટરેસ્ટ હશે આ સાંભળવામાં એવું હશે યોગાથી હે એમને રહેવું છે તો અહીંયા જ એવું એ પહેલા પણ કહેતા શું કહેતા હતા અહીંયા જ રહેવું છે અહીંયા જ રહેવું છે ને આ જ લાભ લેવો છે એવું કીધું એવું ને? એમને પહેલા આપણે કીધું કંઈ પૂછવાની જરૂર નહીં उसको यदि रहना है तो यहाँ तो शांति है ऐसा जो उसको यदि काम हो तो कोबा नहीं पड़ता है એને કંઈક એવું છે કમિટમેન્ટ અમુક જ હોય ને પૂરું થઈ ગયા પછી ફ્રી હા, જાય એટલે બહુ હશે નહીં એવું અમને લાગે. હે એમને જે પણ કંઈ લીધું હશે હાથમાં એ સબમિટ કરી દે એટલું જ હશે એમને કરતા જોબ Complete કે એવું નહીં કરતા હે જોબ કે એવું નહીં કરતા અચ્છા. તો એ શું કહેવાય એ એટલે job નો જે પ્રયત્ન- પ્રવૃત્તિ એમની પૈસાની માટે હશે અને ધર્મની ભાવના માટે હશે એમને આપણે પૂછવાની જરૂર નથી એણે એમ કીધું હોય કે આ યોગવાસી આ તત્વબોધી શાંતિનો લાભ લેવો છે એમ હા કીધું એ તો એમને પહેલા અમને કીધું હતું કે અમને અહીંયા લાભ લેવો છે આ તો પછી પૂછવાનું નહીં આપણે એ તો એને ને अरुण प्रभु ने बात थी हो ना उसको और अरुण प्रभु को बात हुई होगी ये तो बात એ લોકો કરી લે આપણે પૂછવાનું નહીં એ લાવ્યા છે એટલે એ જાણે ओम ओम परम चिदाकाश परम ज्योति अखंड ज्योति महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेजगन अनंत चितगन परमाकाश केवल अनंत शुद्ध तेजगन परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश
પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिज्ञ, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठराम उपशम प्रकरण राउंड 42मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योगवासिष्ठ महारामायण उपशम प्रकरण सर्ग 13मो, पेज नंबर 572, पेज नंबर 572, सर्ग 13मो। आ 13મા સર્ગમાં જનક રાજાના વિચારને દ્રષ્ટાંતરૂપ કરીને ચિત્તને શાંત કરવાના ઉપાયો વિસ્તારથી યુક્તિપૂર્વક કહેવામાં આવશે। ચિત્તને શાંત કરવાના ઉપાયો। વશિષ્ઠ બોલ્યા, હે રામ, જેમ જનક રાજા પોતાથી જ પોતાના આત્માનો વિચાર કરીને નિર્વિઘ્ન રીતે તત્વવેત્તાઓની પદવીને પામ્યા છે, તેમ તમે પણ જો પોતાથી જ પોતાના આત્માનો વિચાર કરશો તો નિર્વિઘ્ન રીતે બ્રહ્મવેત્તાઓની પદવીને પામશો। જેઓ છેલ્લા જન્મવાળા રાજસ સાત્વિક જાતિવાળા સમજુ પુરુષો હોય છે, તેઓ જનક રાજાની જેમ પોતાની મેળે જ પરબ્રહ્મને પ્રાપ્ત થાય છે। ઇન્દ્રિયો નામના શત્રુઓએ ત્યાં સુધી વારંવાર જીત્યા જ કરવા જોઈએ કે જ્યાં સુધી આ આત્મા પોતાની મેળે જ પોતાના સ્વરૂપમાં નિર્મળ થઈને રહે। સર્વ ઇન્દ્રિયોનો નિયંતા અને સર્વવ્યાપક આત્મારૂપી નિર્મળ દેવ પોતાથી જ જોવામાં આવે ત્યારે સઘળા દુઃખોના દેખાવો નાશ પામે છે। અહમતા મમતા આદિ હૃદય ગ્રંથિઓ મોહરૂપી બીજોની ઓરણીઓ રૂપ છે અને તેઓ વિવિધ પ્રકારની આપદાઓની વૃષ્ટિ કરે છે। આત્માનું દર્શન થતાં તેઓ તરત જ નષ્ટ થઈ જાય છે। હે રામ, તમે વિવેકવાળી બુદ્ધિથી જનક રાજાની જેમ પોતાના આત્માને સર્વના અધિષ્ઠાનભૂત બ્રહ્મ જાણીને અને સાક્ષાત અનુભવીને સર્વોત્તમ પરમ પુરુષાર્થરૂપી લક્ષ્મીવાળા થાઓ। જે પુરુષ મનમાં નિત્ય આત્મવિચાર કર્યા કરતો હોય અને જગતને અનિત્ય તથા ભ્રમણ કરવાના સ્વભાવવાળું જોયા કરતો હોય, તેનું ચિત્ત જનક રાજાના ચિત્તની જેમ પોતાની મેળે જ સ્વચ્છ થઈ જાય છે। સંસારથી ભય પામેલા લોકોને પ્રયત્ન કર્યા વિના દેવ, કર્મો, ધનો કે બાંધવો કોઈ પણ રક્ષક થાય એમ નથી। જેઓ પ્રયત્ન કરવામાં તથા વિવેકાદિનું સંપાદન કરવામાં કેવળ દૈવ ઉપર જ આધાર રાખે છે અને જેઓ દૈવ પ્રતિકૂળ હશે, હજારો યત્ન કરવાથી પણ શું થવાનું છે ઇત્યાદિક દુષ્ટ કલ્પનાઓ કર્યા કરે છે, તેમની એ વિનાશ આપનારી અભાગણી મતિને અનુસરવું નહીં। હે રામ, પરમ વિવેકનો આશ્રય લઈને પોતાથી જ પોતાને જોઈ અને વૈરાગ્યથી સંપન્ન થયેલી બુદ્ધિ વડે સંસારરૂપી સમુદ્રને તરી જવો જોઈએ। હે રામ, જ્ઞાનની પ્રાપ્તિ સુખ આપનારી છે અને અજ્ઞાનરૂપી વૃક્ષને કાપી નાખનારી છે। તે આકાશમાંથી પડેલા ફળની પ્રાપ્તિની જેમ અચાનક થાય છે। તે વિશે મેં તમને ઉદાહરણ રૂપે આ જનક રાજાની આખ્યાયિકા કહી। જે પુરુષ જનક રાજાની જેમ સારી બુદ્ધિવાળો હોય અને પોતાની મેળે જ વિચાર કરનારો હોય
તેના હૃદયમાં રહેલો આત્મા પ્રાતઃકાળના કમળની જેમ પોતાની મેળે જ પ્રકાશિત થાય છે. જેમ તડકાથી ટાઢ હરાઈ જાય છે અને હિમ પીગળી જઈને નષ્ટ થઈ જાય છે, તેમ વિચારથી અહંતા મમતા હરાઈ જાય છે અને વિચિત્ર પ્રકારની સંસારની કલ્પના ગળી જઈને નષ્ટ થઈ જાય છે. આ દેહ હું જ છું, આ દેહ જ હું છું, એવી ખોટી સમજણરૂપી રાત્રિનો નાશ થાય છે. ત્યારે સર્વવ્યાપક અને મોટા વિસ્તારવાળો સ્વરૂપરૂપી સૂર્યનો પ્રકાશ પોતાની મેળે પ્રવર્તે છે. આ દેહ જ હું છું એવી ટૂંકી સમજણરૂપી સંકોચ નષ્ટ થઈ જાય છે. ત્યારે પોતાનો અનંત ભુવનોમાં વ્યાપ્ત રહેનારો ભારે વિસ્તાર થાય છે. હે ઉત્તમ બુદ્ધિવાળા રામ, જેમ જનક રાજાએ મનમાં વિચાર કરીને અહંકારની વાસનાને ત્યજી દીધી, તેમ તમે પણ મનમાં વિચાર કરીને અહંકારની વાસનાને ત્યજી દો. અહંકારરૂપી વાદળાનો નાશ થાય છે ત્યારે નિર્મળ થયેલા વિસ્તીર્ણ ચૈતન્યરૂપી આકાશમાં સ્વરૂપ દર્શનરૂપી સૂર્ય અત્યંત પ્રકાશે છે. જે દેહ છે તે હું છું, જે દેહ છે એ હું છું એવી જે ભાવના કરવી એ જ મોટું અંધારું છે. એને શાંત કરવામાં આવે ત્યારે જ આત્મ સ્વરૂપનો પ્રકાશ થાય છે. અહંતાના વિષયરૂપ દેહાદિક પણ નથી અને મમતાના વિષયભૂત સ્ત્રી પુત્રાદિક પણ નથી, પણ એમનો જે સાક્ષી છે તે નથી એવું નથી. એવી ભાવનાથી જ્યારે મન પ્રશાંત થાય છે ત્યાર પછી તે વિષયોમાં ગળકા ખાતું નથી. હે રામ, મનને ગ્રાહ્ય સમજાયેલા પદાર્થોમાં જે અત્યંત રાગ છે અને ત્યાજ્ય સમજાયેલા પદાર્થોમાં જે અત્યંત દ્વેષ છે તે જ બંધન છે એમ સમજો. બીજું કાંઈ જ બંધન નથી. તમે ત્યાજ્ય પદાર્થો ઉપર દ્વેષ રાખો નહીં અને ગ્રાહ્ય પદાર્થો ઉપર રાગ રાખો નહીં. આ ત્યાજ્ય છે અને આ ગ્રાહ્ય છે એવી રીતના બંને વિચારોને ત્યજી દઈને તમે આત્મામાં જ રહો અને વિક્ષેપરૂપી મેલથી રહિત થાઓ. જેમની આ ગ્રાહ્ય છે અને આ ત્યાજ્ય છે એવી ભેદ બુદ્ધિ નષ્ટ થઈ હોય છે, તેઓ કોઈ વસ્તુને ઈચ્છતા પણ નથી અને કોઈ વસ્તુને ત્યજી દેતા પણ નથી. જ્યાં સુધી ચિત્તમાંથી આ ત્યાજ્ય છે અને આ ગ્રાહ્ય છે એવી બે કલ્પનાઓ ક્ષીણ થઈ હોય ત્યાં સુધી જેમ વાદળાવાળા આકાશમાં ચાંદની પ્રકાશતી નથી, તેમ તેમાં સમતા બ્રહ્માત્મકપણું પ્રકાશતું નથી. શું કીધું? ન આવો ન થઈ ગયું. જ્યાં સુધી ચિત્તમાંથી આ ત્યાજ્ય છે અને આ ગ્રાહ્ય છે એવી બે કલ્પનાઓ ક્ષીણ ન થઈ હોય ત્યાં સુધી જેમ વાદળાવાળા આકાશમાં ચાંદની પ્રકાશતી નથી, તેમ તેમાં સમતા બ્રહ્માત્મકપણું પ્રકાશતું નથી. જેનું મન આ પદાર્થ સારો છે માટે ગ્રાહ્ય છે અને આ પદાર્થ ખરાબ છે માટે ત્યાજ્ય છે એવી રીતની ચપળતા કર્યા કરતું હોય, તે પુરુષમાં જેમ સાગના ઝાડમાં મંજરી ઉદય પામતી નથી તેમ સમતા ઉદય પામતી નથી. આ વસ્તુ અનુકૂળ છે માટે મળે તો ઠીક, અને આ વસ્તુ પ્રતિકૂળ છે માટે તે મને કદી પણ પ્રાપ્ત ના થાય તો ઠીક. એવી રીતની જેનામાં ભેદ બુદ્ધિ છે તે પુરુષમાં વૈરાગ્યથી પ્રકાશ પામનારી સમતા અને સ્વચ્છતા ક્યાંથી હોય? આનંદ એકરસ બ્રહ્મ તત્વ એક જ છે, તેનાથી કોઈ પદાર્થો ભિન્ન નથી. એમ વિચારવામાં આવે તો સઘળા પદાર્થો પોતાનું સ્વરૂપ જ હોવાથી અનુકૂળ છે, એટલે કોઈ પણ અયોગ્ય નથી. હવે જે પદાર્થોને ભિન્ન વિચારવામાં આવે તો પણ આત્મા અસંગ છે, તેથી કોઈ પદાર્થનો તેને સ્પર્શ નથી, એટલે કોઈ પદાર્થ અનુકૂળ પણ ઠરતો નથી અને કોઈ પદાર્થ પ્રતિકૂળ પણ ઠરતો નથી. આમ ત્યાં યોગ્ય અયોગ્યપણું છે જ ક્યાં? ચિત્તરૂપી ઝાડમાં જ્યાં સુધી ઈષ્ટની આશંકારૂપી અને અનિષ્ટની આશંકારૂપી બે ચંચળ વાંદરીઓ કૂદ્યા કરતી હોય ત્યાં સુધી તે ઝાડ કંપાયમાન થયા વગર કેમ જ રહે?
જે મનુષ્યની ત્યાજ્યપણાની અને ગ્રાહ્યપણાની ભેદબુદ્ધિ ટળી હોય તે વિચક્ષણ મનુષ્યમાં આશાઓથી રહિતપણું, ભયથી રહિતપણું, સ્થિરપણું, સમપણું, જ્ઞાનીપણું, મનની ચંચળતાથી રહિતપણું, શરીરની ચેષ્ટાઓમાં કરતાપણાના અભિમાનનો અભાવ, અભિનિવેશનો અભાવ, ધીરજ, સર્વની સાથે મિત્રભાવ, મનન કરનારપણું, સંતોષ, કોમળપણું અને કોમળ બોલવાપણું એટલા ગુણો અવશ્ય રહે છે. આમ તે ગુણો તેનામાં રહે છે, છતાં પણ તેના ચિત્તમાં તેમની વાસના બંધાઈ જતી નથી. જેમ નીચા પ્રદેશમાં વહ્યા જતા પાણીને પાળથી રોકી લેવામાં આવે છે, તેમ વિષયમાં દોડતા ચિત્તને પ્રત્યાહારથી વિષયમાંથી ઇન્દ્રિયોનું પરાવર્તન કરીને બળાત્કારે રોકી લેવું. એ રીતે બાહ્ય વિષયોમાં થતા અભિમાનનો ત્યાગ કરવો અને તે પછી ચિત્તની અંદર સ્ફૂર્તિ તે વિષયની વાસનાઓને પણ ત્યજી દેવી. ઊભા રહેતા, ચાલતા, સૂતા અને શ્વાસ લેતા પણ સર્વકાળમાં સઘળી રીતે તે વિષયોના મિથ્યાપણાનો વિચાર કર્યા કરવો. એ ચિત્તની અંદર સ્ફૂર્તિ તે વિષયોની વાસનાઓને છોડી દેવાનો ઉપાય છે. વાસનાઓરૂપી ઝાડ તૃષ્ણાઓરૂપી માછલીઓને પકડ્યા કરે છે, મોહરૂપી શેવાળોથી મલિન છે, સંસારરૂપી જળમાં પ્રસરેલી છે અને ચિંતાઓરૂપી દોરાઓથી રચાયેલી છે. હે તાત, તેને ઉપર કહેલી સુબુદ્ધિરૂપી તીક્ષ્ણ કાતરથી કાપી નાખો. જેમ વિસ્તીર્ણ આકાશમાં સમયસર ચાલવા લાગેલા વંટોળિયાથી વાદળા કપાઈ જાય છે, તેમ અતિ વિસ્તીર્ણ બ્રહ્મપદમાં સમયસર પ્રવર્તવા લાગેલી બુદ્ધિથી વાસનાઓ કપાઈ જાય છે. હે રામ, આ સંસારરૂપી વૃક્ષનું અજ્ઞાનરૂપી મૂળ હજારો દોષોરૂપી અંકુરોને ઉત્પન્ન થવાના સ્થાનકરૂપ છે. તેને બ્રહ્મભાવમાં સ્થિરતા રાખવા રૂપી ધીરજથી સમર્થ થયેલી બુદ્ધિ વડે કાપી નાખો. જેમ ઝાડમાંથી બનેલા કુહાડાથી ઝાડને કાપી નાખવામાં આવે છે, તેમ મનથી ઉત્પન્ન થયેલા વિવેકથી મનને કાપી નાખો અને તરત જ પવિત્ર પદને પ્રાપ્ત થઈને તેમાં સ્થિર રહો. મનથી ઉત્પન્ન થયેલા વિવેકથી મનની ભૂતકાળની વૃત્તિઓને, ભવિષ્યનું ચિંતન કરવાના ત્યાગથી મનની વર્તમાનકાળની વૃત્તિઓને અને વાસનાઓના ઉચ્છેદથી મનની ભવિષ્યકાળની વૃત્તિઓને કાપી નાખો. એટલે તમારો સંસાર જ કપાઈ જશે. સંસારનું વિસ્મરણ કરવામાં આવે તો મોહ ફરીવાર અંકુરિત થતો નથી, અને ચિત્તનું વિસ્મરણ કરવામાં આવે તો સંસાર ફરીવાર અંકુરિત થતો નથી. માટે હે રામ, ઊભા રહેતા, ચાલતા, સૂતા, જાગતા, રહેતા, ઊંચે જતા અને પડતા પણ તમે આ સંસાર અનિત્ય જ છે એવો નિશ્ચય કરીને જગતની સત્યતાના વિશ્વાસનો ત્યાગ કરો. હે રાઘવ, એ પ્રમાણે સંપૂર્ણ રીતે સમાન બુદ્ધિનો આશ્રય કરીને તમે ઉપસ્થિત થયેલા કાર્યોને કરો અને અપ્રાપ્ત કાર્યોની ચિંતા નહીં કરતા આ સંસારમાં વિચરો. જેમ પૃથ્વી આદિ 8 મૂર્તિઓવાળા કહેવાતા સદાશિવ ચૈતન્ય રૂપે એકે મૂર્તિને ધારણ કરતા નથી અને અધિષ્ઠાન રૂપે સઘળી મૂર્તિઓને ધારણ કરે છે, તેમ તમે પણ સ્વરૂપથી એકે કાર્ય કરો નહીં. જેમ પૃથ્વી આદિ અધિષ્ઠાનની જગ્યાએ અધ્યસ્થ જેમ પૃથ્વી આદિ 8 મૂર્તિઓવાળા કહેવાતા સદાશિવ ચૈતન્ય રૂપે એકે મૂર્તિને ધારણ કરતા નથી અને અધ્યસ્થ રૂપે સઘળી મૂર્તિઓને ધારણ કરે છે, તેમ તમે પણ સ્વરૂપથી એકે કાર્ય કરો નહીં અને સામીપ્ય માત્રથી સઘળા કાર્ય કરો. તમે જ વાસ્તવિક સત્ય છો, અજન્મા છો. સામીપ્ય છે. સામીપ્ય કે સાન્નિધ્ય? સામીપ્ય કે સાન્નિધ્ય? બરાબર. સામીપ્ય. સાનિધ્ય. સામીપ્ય. બરાબર છે. સામીપ્ય માત્રથી સઘળા કાર્ય કરો. સામીપ્ય બરાબર છે કે સાનિધ્ય બરાબર છે? સાનિધ્ય. સાનિધ્ય. સાનિધ્ય કે સામીપ્ય?
આમ સાન્નિધ્ય નથી લાગતું? સાન્નિધ્ય. આપણે એમ કે દર્પણ સામે કોઈ વસ્તુ હોય, દર્પણ સામે કોઈ વસ્તુ હોય ને પ્રતિબિંબ પડે તો વસ્તુના સામીપ્યથી કે સાન્નિધ્યથી? સાનિધ્ય આવે ને, વસ્તુના સાનિધ્યથી પ્રતિબિંબ પડે, સામીપ્ય નહીં. સમીપ છે એટલે પ્રતિબિંબ પડે એવું નહીં, સન્નિધિ. બરાબર બરાબર ને? સાનિધ્ય શું કહે છે? સન્નિધિ. સમીપ છે એટલે નહીં, સાનિધ્ય. તમારે જેવું વ્યાકરણ નથી આવતું. આ બધા વેદાંતિઓ બેઠા છે. શું હવે આપણે કે લોહચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં સોય હોય, લોહચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં સોય હોય તો ચુંબકના સામીપ્યથી ખેંચાય છે કે સાન્નિધ્યથી ખેંચાય છે? સાન્નિધ્ય. જો સાન્નિધ્ય છે ને એ સંબંધ વાચક છે અને સામીપ્ય છે નજીક વાચક છે. સમજાય? દ્રષ્ટાંત તો પ્રસિદ્ધ છે, પણ હવે તમે લોકો અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધાવલોકન જ્ઞાનથી હોય ને તો જ ખબર પડે. ધારો કે વસ્તી બધાની વચ્ચે હોય તો બધું સમીપ છે ને તો એને કાંઈ ન થાય, પણ બીજા બધા છે ઓપોઝિટ સેક્સ તો એને આ બધું સામીપ્ય તો છે જ, તો એનો એની એ ગણવામાં ના આવે. પણ સન્નિધિ સમજે જ, તો એનું બધું હોય એક્શન રિએક્શન રાગ દ્વેષ, એ ખબર પડે જ. સન્નિધિ એટલે સંબંધ વાચક છે અને સામીપ્ય છે ખાલી, સામીપ્ય એટલે હોવું ખાલી. સન્નિધિ એટલે જે અંદરનો એટ્રેક્શન કે રિપલ્સન તે સન્નિધિ વાચક છે. સન્નિધિ એ વાચક છે, આકર્ષણ અપાકર્ષણ. સામીપ્ય એ આકર્ષણ અપાકર્ષણ વાચક નથી. ઘરમાં બધાય હોય છે તો સામીપ્ય હોય પણ સાન્નિધ્ય ન હોય. આકર્ષણ અપાકર્ષણ સાન્નિધ્યમાં જ હોય. નહીં ખ્યાલ આવે ને? હવે શબ્દો અમે નથી બનાવ્યા, જેને બનાવ્યો હોય એને ખબર. નહીં ખ્યાલ આવે, ખાલી એમને હા કરો છો. ખબર પડે જ? જો જો ઘરમાં બધા હોય ને, હોય કે નહીં, તો માતાનું પણ સામીપ્ય હોય, બહેનનું પણ સામીપ્ય હોય, દીકરીનું પણ સામીપ્ય હોય, પણ સાન્નિધ્ય નથી હોતું. સાન્નિધ્ય જોડાણ વાચક છે અને સામીપ્ય તો હાજર વાચક છે, ખાલી પ્રેઝન્સ, પણ સન્નિધિ નહીં. ખબર પડે? એમ લાગે છે કે અમે અર્થ ઠોકી બેસાડીએ છીએ, તો કઈ રીતે એક્ઝેક્ટ? અંદરથી શું છે? અંદરથી ઇન્વોલ્વમેન્ટ શબ્દ બરાબર નથી, પણ એટેચમેન્ટ. અમે તમારે જેટલું ભણ્યા નથી ને. શું કે છે?
જે આવી ગયા માંડુક્ય ઉપનિષદ. સન્નિધિ અંદરથી હોય અને એ ઓપોઝિટ સેક્સમાં હોય, સમજે? અને સામીપ્ય બધામાં હોય. આખા વર્લ્ડમાં સામીપ્ય નથી, બધા એક જ પૃથ્વીમાં બધા રહેલા છે, તો સમીપ રહેલા છે, સમજે? પણ જુઓ, ગમે તે હોય, અહીંયા છે ને એ તમે શબ્દ બુદ્ધિથી રહેશો ને તો ખબર નહીં પડે. આ પ્રકાશ છે, અને પ્રકાશ છે ને એમાં શબ્દો નથી. महाचिदाकाश स्वयं प्रकाश अनुभव ज्ञान, स्वयं प्रकाश को शब्द ज्ञान की अपेक्षा नहीं है. પણ છતાં શબ્દો છે, આકાર છે, આભાસ માત્ર છે, શબ્દો નથી. તમે અત્યારે શબ્દોમાં રમો છો એટલે તમને આ ખ્યાલ નથી આવતો. શબ્દ બુદ્ધિથી તમે રહેલા છો. આ પ્રકાશ છે, આ આકાર નથી, કોઈ આકાર નથી. આકાશનો આકાર પણ નથી, અને આકાશ ગંગાનો પણ આકાર નથી, અનંત કોટી મહાસૂર્યોનો આકાર પણ નથી, અનંત કોટી બ્રહ્માંડોનો આકાર પણ નથી, અનંત કોટી નામરૂપનો આકાર પણ નથી, અનંત કોટી સૃષ્ટિથી પ્રલયનો આકાર પણ નથી, અનંત કોટી વિવિધતા વિચિત્રતાનો આકાર પણ નથી, અનંત કોટી ચિત્ર વિચિત્ર ઉથલ પાથલનો આકાર પણ નથી, અનંત કોટી લીલા લહેરનો આકાર પણ નથી, અને અનંત એકરસ નિરાકાર મહાચિદાકાશ, અનંત એકરસ નિરાકાર સચ્ચિદાનંદ છે, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ. તો આ છે એ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ છે. તમે મગજથી અને બુદ્ધિથી રહેલા છો એટલે તમને આમાં ખબર નહીં પડે, અને આ પ્રકાશથી છે, સમજે? એટલે જે લોકોને થોડો ધ્યાનથી, શાંતિથી અને પ્રકાશથી સાંભળેલું છે એમને તરત ખ્યાલ આવે. તમારા શબ્દ બુદ્ધિ તમને આડા આવે, તમારી ગ્રંથિઓ આડી આવે કે અમે હું આને માનું છું ને આ કરું છું ને આ કરું. એ અહીંયા કાંઈ નથી, કારણ કે એમાં કાંઈ છે જ નહીં. એ પરમાકાશ નિરંજન નિરાકાર નિર્વિકાર, પરમાકાશ અનંત સંપૂર્ણ અનંત સર્વત, પરમાકાશ અજરામર અખંડ અવિનાશી. તો આ વસ્તુ જે આકાશ દ્રષ્ટાંત છેલ્લું છે, તમે અનંત સ્વચ્છ આકાશ જોઈ લો તો એવું અનંત સ્વચ્છ મહાચિદાકાશ અનંત શાંતિ હૈ. એટલે તમે અત્યારે પાછો જે જોબ કરો છો, કામ કરો છો કંઈ, અથવા તમે બધે રહેલા છો અને કંઈક પણ જન્મથી પણ છે તમારા જે કંઈ અભ્યાસ હોય, સંસ્કાર હોય, તો એ અહીં નથી. અહીં તમે એ દ્રષ્ટિથી જુઓ છો તો તમને ખબર નહીં પડે. અહીંયા વક્તા પણ નથી, શ્રોતા પણ નથી, વક્તવ્ય પણ નથી, શ્રોતવ્ય પણ નથી, ગુરુ નથી, શિષ્ય નથી, ઈશ્વર નથી, જીવ નથી, સમષ્ટિ નથી, વ્યષ્ટિ નથી, કારણ નથી, કાર્ય નથી, કારણ નથી, સૂક્ષ્મ નથી, સ્થૂળ નથી, અને અખિલ સચરાચર નથી, જળ ચેતન સ્થાવર જંગમ ચારાચર અણુ નથી. આ બધું મિથ્યા નાશવંત છે, અને સ્વપ્ન જેવું ને મૃત્યુના જળ જેવું છે, અને અસત આશા ને દુઃખ છે. એટલે આને ગણો તો તમારા હાથમાં કાંઈ ન આવે. અને અહીંયા આ કાંઈ નથી, હું પણ નથી, જગત પણ નથી. અને અહીંયા એ જે 17 આપ્યા, 17 અક્ષર તમે નોંધ્યા નથી, નહીં? તમે વાંચ્યા હતા ને? એ વ્યાપકમાં આવી ગયા વોટ્સઅપમાં, પણ તમારી પાસે વોટ્સઅપ નથી. એટલે પરમ ચિદાકાશ, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ, પરમ ચિદાકાશ, પરમાકાશ, અનંત સંપૂર્ણ, પરમ ચિદાકાશ, મહાસામાન્ય, અનંત સંપૂર્ણ, મહાસામાન્ય, પરમ ચિદાકાશ, સ્વયં પ્રકાશ, અનંત સંપૂર્ણ, પરમ ચિદાકાશ નહીં, સોરી, પરમ કૈવલ્ય, પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ, પરમ કૈવલ્ય, પરમાકાશ, અનંત સંપૂર્ણ, પરમ કૈવલ્ય, મહાસામાન્ય, અનંત સંપૂર્ણ, પરમ કૈવલ્ય, સ્વયં પ્રકાશ, અનંત સંપૂર્ણ, પરમ કૈવલ્ય, સચ્ચિદાનંદ, અનંત સંપૂર્ણ, પરમ કૈવલ્ય, એકરૂપતા, અનંત સંપૂર્ણ, પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત, પરમ કૈવલ્ય, નિરપેક્ષ અનંત સંપૂર્ણ, પરમ કૈવલ્ય, પરમ તત્વ અનંત સંપૂર્ણ, પરમ કૈવલ્ય, પરમ સત્તા અનંત સંપૂર્ણ, પરમ કૈવલ્ય, પરમ બ્રહ્મ અનંત સંપૂર્ણ, પરમ કૈવલ્ય, પરમ આત્મા અનંત સંપૂર્ણ, પરમ કૈવલ્ય, પરમ પદ અનંત સંપૂર્ણ, પરમ કૈવલ્ય, પૂર્ણ વિશ્રાંતિ અનંત સંપૂર્ણ, પરમ કૈવલ્ય, પરમ જ્યોતિ અનંત સંપૂર્ણ, પરમ કૈવલ્ય, અખંડ જ્યોતિ અનંત સંપૂર્ણ, પરમ કૈવલ્ય, પરમ તેજ અનંત સંપૂર્ણ, પરમ કૈવલ્ય, અખંડ તેજ અનંત સંપૂર્ણ. બરાબર છે? તો આ તમે નોંધ્યું છે? એ તો 7 જ લખ્યા હતા. એ પછી 17 પૂરા કરીને તમે વંચાયું હતું ને, એમણે લખ્યું હતું એ 17 વાંચ્યા હતા ને તમે? આ બધા 5 જણને વાંચવા આપ્યા હતા ને? અરે આપ્યું હતું, એમણે લખ્યું હતું, અહીંયા બેસીને લખાયું હતું ને 17 તમને આપ્યા હતા.
अरे उसका ध्यान इसमें नहीं है, उसका वो जो कमिटमेंट है उसमें है वो. सवारे અહીંયા હતા તો નહોતા આવ્યા હતા તો વધમાં હે એને ઇન્ટરેસ્ટ નથી આમાં, તમે ખાલી આપો છો. એનો ઇન્ટરેસ્ટ એના કમિટમેન્ટમાં છે, એનો જે જોબ છે ને એમાં એનો ઇન્ટરેસ્ટ. ખરેખર જોબ જ કરવો હોય ને તો અમદાવાદ અપડાઉન કરવું હોય તો કોબા નજીક પડે, આ દૂર પડે અપડાઉન કરવાનું. અમારે કહેવું નહોતું પણ હવે આ વાત નીકળી એટલે કીધું. અમે તો આ લોકોને કીધું કે આપણે કાંઈ કહેવાની જરૂર નહીં, એ જાણે ને અરુણ પ્રભુ જાણે, આપણે શું. હવે એને અહીંયા લાવ્યા જ કઈ રીતે ને અહીંયા આવ્યા જ કઈ રીતે, અમે શું જાણીએ. એટલે આ અપડાઉન તમને દૂર પડે. તમારે અપડાઉન જ કરવું હોય તો કોબા નજીક પડે. શું કહો છો? અમે એવું ન કીધું? અમે કીધું આપણે કાંઈ કહેવું નથી, એ જાણે ને અરુણ પ્રભુ લાવ્યા તો અરુણ પ્રભુ જાણે ને એ જાણે. કારણ કે એમણે બધું પકડ્યું હોય એ કાંઈ કોઈ છોડાવી ન શકે. ધારો કે જેણે જે પકડ્યું હોય એ જ એ છોડી શકે. અને છોડવાનું બહારથી નથી, અંદરથી છે. બહાર તો ગ્રહણે નથી, ત્યાગે નથી. સમજાય? અને દેખાય પણ છે. કોઈ માણસ અંદરથી છોડે છે કે પકડે છે તો એ દેખાય છે. એ સન્નિધિમાં આવે, એ સામીપ્યમાં ન આવે. સામીપ્ય હોય પણ સન્નિધિ ન હોય, અને સન્નિધિ હોય પણ સામીપ્ય ન હોય. સમજાય? જેમ કે રામે સીતાને કાઢી મૂકી વનમાં, અગ્નિ પરીક્ષા કરી તોય રામે તોય સીતાએ હૃદયમાં રામ રાખ્યા ને, એને સાનિધ્ય કહેવાય, સન્નિધિ કહેવાય. તમને નથી કહેતા, આ તો સીતારામને કીધું. ગોવાપરો અંદર ને અંદર, અંદર ને અંદર. ગમે ત્યાંથી લ્યો, સેમ્પલ સરખું જ આવે. સાનિધ્ય અંદરથી હોય એટલે સામેનું પાત્ર ન હોય તો પણ સાનિધ્ય હોય. અને સમજાય? અને આખી દુનિયા હોય એનું સામીપ્ય છે ને તો એ સાનિધ્ય નથી. આ રહ્યું. ખબર પડે? ના પડે. એમનું સાનિધ્ય છે એની ગ્રંથિમાં, અને અહીંયા આ હું નથી, જગત નથી, એટલે કોઈ સાનિધ્ય સંભવતું નથી. બધા જોવે કે તમે બધાની વચ્ચે છો ને, વર્લ્ડમાં છો ને. વર્લ્ડમાં છીએ પણ વર્લ્ડ ના નથી, અને વર્લ્ડ અમારામાં નથી. અને અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. હવે અત્યારે શરીરથી અહીંયા છે અને મનથી એના જોબમાં છે. સવારે અહીંયા હતા તો પણ અહીં નહોતા બેઠા, એટલે એને શું કહેવાય? હે? આ તો પછી કાયમ રોજ ત્યાં જ બેસો ને, બધું સરખું ને. તમે રૂમમાં બહાર બેસો અને અહીં બેસો એટલે સરખું ને. બહાર બેઠા છો અને તમારું કામ નહીં કરતા હો. ના ના, પણ તો પછી રોજ ત્યાં જ બેસો ને. वसीट में सब ठग पकड़ जाते हैं. આ વસીટ એવા છે કે તમારા ભગવાનના બાપનું આય ન ચાલે, અને તમારા ગુરુના બાપનું આય ન ચાલે, અને તમારા શાસ્ત્રના બાપનું આય ન ચાલે, અને તમારા ધર્મના બાપનું આય ન ચાલે. હવે કાંઈ કહેવું છે? આ ટોટલી નાસ્તિકતા જ. અહીં રહેશો નાસ્તિક થઈ જશો, એને કરતા વયા જાઓ સીધા. ઘર ભેગા થઈ જાઓ, મા બાપની સેવા કરો, બીજા ધંધા કર્યા વગર. ઘરમાં બધું છે કે નહીં? ઘરમાં બધું નથી? છે ને? ખાઈ પીને આનંદ, બસ ફૂલ પ્રસાદ લ્યો, ફૂલ આનંદ મંગળમાં રહ્યો, બસ. બીજું કોઈ આપણે ડાપણ કરવાની જરૂર નથી. हमें तो काई नहीं, हम कुछ नहीं, हमारा कुछ नहीं, हम कुछ नहीं जानते, हम कुछ नहीं करते. महाचिदाकाश, हिम महाचिदाकाश जो है सो है. તમારા માટે આત્મા પરમાત્મા ખાલી શબ્દો જ છે, અને બાકી આ દેહ હું છું એ રીતે મથામણ છે બધી, એટલે કાંઈ ન મળે. પેલા તો દેહ હું નથી,
અને પછી તો એ તો છે એ હુંનું નથી અને એનું હું નથી, બે નથી, એક જ છે. સૂર્યનારાયણ ભગવાન છે અને આખું ત્રૈલોક્ય એનાથી પ્રકાશે છે, પણ સૂર્યનારાયણ ભગવાનમાં કેવળ સૂર્યનારાયણ ભગવાન છે અને આખું ત્રૈલોક્ય એમાં નથી, એની રજે એમાં નથી. એવી રીતે આ છે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, સૂર્યનારાયણ ભગવાન. પણ ન પહોંચે તમારો, કારણ કે તમારે બધું અંદર બધું ભર્યું છે, બધું કામકાજ ખૂબ. અહીં કોઈ કામ નથી. બસ હમણાં પ્રસાદ લઈને આ પ્રસાદ લઈ લીધો, આ સાંભળી લીધું, ઊંઘી જાઓ ટેસ્ટથી. કોના બાપની દિવાળી? તમારું કામ નથી અહીંયા. અરુણ પ્રભુ લાવ્યા એટલે અમે બોલતા નથી, સમજ્યા? પણ વખત નિમિત્ત આવે એટલે પછી, કારણ કે અમારે તો બ્રહ્મ વિદ્યા મંદિર છે, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, પરમ તીર્થ છે અને વસીઠ પ્રકાશ ભવન છે. એટલે આમાં તો નેકેડ ટ્રુથ, ઓપન સિક્રેટ, નગ્ન સત્ય, ખુલ્લા રહસ્ય. એટલે ગ્રંથિ લઈને બેઠો હોય તો કોઈ એમ કે તમે મને કેમ આવો કહેતા નથી? અમે હોઈએ તો કહીએ ને, અને તમે હો તો કહીએ ને. કે તમે અમને કેમ રહો એમ કહેતા નથી? તમે હોઈએ તો કહીએ ને, તમે હો તો કહીએ ને. અને કોઈ જગ્યા હોય તો કહીએ ને. અને તમે એમને કેમ જાઓ એમ કહેતા નથી? તો અમે હોઈએ તો કહીએ ને, તમે હો તો કહીએ ને, અને જગ્યા હોય તો કહીએ ને. કાંઈ છે જ નહીં, કોઈ નહીં હે, કુછ નહીં હે, કુછ હોતા નહીં હે, જો હે સો હે. એટલે તમને આમ મજા નહીં આવે. તમારું અંદર પાકું રાખીને બેઠા છો ને ગાંઠ, તો આમાં નહીં મજા આવે. અહીં તો કશું નથી અને પૂર્ણ છે. એક જ પહેલું જ સત્રાક્ષર છે, પૂર્ણ છે. પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત, સંપૂર્ણ. અને એ વસ્તુ કોઈ વિચારવાળી શબ્દ જ નથી. એ અલ્ટિમેટ રિયાલિટી ઇન ટોટાલિટી, અંતિમ સત્ય સંપૂર્ણતામાં એ છે જ, એ જ છે. અને બીજું નથી ને બીજું થતું નથી. આ હું નથી અને એનાથી નથી. એ મહાચિદાકાશ સ્વસંવેદ્ય, સહજ, નિર્વિકલ્પ. એ મહાચિદાકાશ પોતામાં પોતાથી અનુભવાય છે. બીજો કોઈ અનુભવ્ય ત્રિપુટી નથી. અને સહજ નિર્વિકલ્પ એટલે પોતામાં પોતે જ છે, પોતામાં પોતાનો કોઈ વિકલ્પ નથી. જેમ આકાશ અનુભવ તો આકાશ, અને આકાશ સ્વસંવેદ્ય, આકાશ અનુભવ આકાશ, અને સહજ નિર્વિકલ્પ આકાશ પોતામાં પોતાનો કોઈ વિકલ્પ નથી. આકાશ પોતામાં કેવળ આકાશ. હવે આ વસ્તુ જે હું લઈને બેઠું છે એને આ ન સમજાય, અનુભવાય નહીં. શબ્દ જે અમે બોલીએ તો ગોખી નાખીને બોલી શકે, પણ એનું નિષ્ફળ જ છે. અને આમાં સફળ કરવાનું નથી અને સફળ થવાનું નથી, બીજું કોઈ છે જ નહીં. કોણ સફળ ને કોણ નિષ્ફળ? પણ ભ્રાંતિ સાપેક્ષ જે કોઈ વૈકલ્પિક ભ્રમ લઈને બેઠો છે કે હું આ છું, આ જગત છે ને આમાં હું મારું છે, અને આ મારી ધારણા, કન્સેપ્ટ છે. કોઈની પણ, ભગવાનની કે ધર્મ ગુરુની કે ઈષ્ટની કે ધર્મની કે શાસ્ત્રની કે નિયમોની કે, તો એ વૈકલ્પિક ભ્રમ લઈને બેઠો છે. એનું આમાં કામ નથી. એમાં એ જ છે અને બીજું કાંઈ નથી. અને તમારા જોબ માટે તો ઉપરથી કોબા નજીક પડે, આમાં ઇન્ટરેસ્ટ ન હોય તો. અને શબ્દ બુદ્ધિ તો આમાં કામ જ નથી. આ પ્રકાશ છે એ આમ થોડું અત્યંત સૂક્ષ્મ, સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન હોય ને, તો કોઈ વિચારવાણી શબ્દનો આકાર વિકાર નથી, આભાસ નથી, પરાપશ્ચિમથી મધ્યમાં વૈખરી નથી. તમે જે લખો છો એ ગધા મજૂરી જ છે અને પૈસા લેવાના, બીજું શું? એ તો પૈસાનું કાંઈ કામ જ નથી અને કોઈ ગધા મજૂરી નથી. હવે સવારે તમે નહોતા ત્યાં, આ કહે છે મને વિચારો થાય છે, તો રામને આખી રાત વિચારો થયા. સવારે તું ના છે, તો એને કીધું રામને આખો દિવસ આખી રાત વિચારો છે. એટલે હવે તમારે શું છે? અમને વિચારો જ નથી થતા. વિચાર એટલે શું? વિચાર એટલે વિકાર. તો તમે જે બધું વાંચો છો, યાદ રાખો છો, બોલો છો, લખો છો, એ વિકાર છે. અને આ નિરંજન, નિરાકાર, નિર્વિકાર છે પરમાકાશ.
એ આ હું એ નથી અને એ આ હું નથી, પરમાકાશ. પણ અહીં હું નથી અને જગત નથી એટલે પરમાકાશ છે અને એ આ પ્રકાશી રહ્યું છે. તમારે તો કામ નથી એટલે તમારે આખી જિંદગી ડબલ રોલમાં જ રહેવું છે. તો આ બધું કમિટમેન્ટનું ક્યાં સુધી આખી જિંદગી? કેટલા વર્ષ? પૈસા તમારે જોવે એટલા વર્ષ. જે મોહમાયામાં ડૂબેલા છે ને એ લોકો પાસે કરોડો અરબો છે કે નહીં? કે લોકો વિરક્ત છે અને વિવેકી છે? વૈરાગ્ય અને આત્મજ્ઞાન નથી એટલે કરોડો અરબોમાં ડૂબેલા છે, મોહમાયામાં ડૂબેલા છે. તો તમારી દિશાની જ તમને ખબર નથી. આપણે એક બાજુ એ ધર્મની વાત કરતા હોય ને એક બાજુ પૈસાની જરૂર છે એવું લાગતું હોય તો એ કેવો ધર્મ? શું કહે છે? અને જે લોકો પૈસાથી તમારે તમે એમ કહો મારે કોઈ ધર્મ સ્થાનક હોય ને ત્યારે એવું છે, સાધુ હોય ત્યારે એવું છે, અને ત્યાં કંઈ ચાલતો હોય નિત્ય નિયમ સત્સંગનું કે જેને કહેવાય ને આરાધના ઉપાસ, તો પૈસાવાળાઓની લઘુતા ગ્રંથિ ગુરુતા ગ્રંથિ હોય અને એની અંદર તમારે રહેવું પડે. અમે જેમ વ્યવસ્થા કરીએ અમારા જે નિયમો હોય એમ તમારે રહેવું પડે. તો તમારી લઘુતા ગ્રંથિથી એ કેવો ધર્મ? આપણે લઘુતા ગ્રંથિથી રહીએ પૈસાવાળાઓની, અહીં તો કાંઈ નથી. એક વખત એક બુક આ લોકો લઈ આવ્યા હતા કંઈક રમેશ સુખડીએ કંઈક લઈ આવ્યા હતા. આનંદ ઘન થઈ ગયા મહારાજ સાહેબ. એટલે એક ઠેકાણે જે નગર હોય ને એનો મોટો જે હોય ને એટલે એ આવ્યા પછી જ એમ કે સત્સંગ કરાય તત્વબોધ. એટલે એનો એક્ઝેક્ટ ટાઈમ તો હતો તત્વબોધનો, એટલે એ નહોતો આવ્યો એટલે તત્વબોધ શરૂ કરી દીધો આનંદઘન સ્વામીએ. એટલે પેલો આવ્યો એટલે કેમ મારા આવ્યા પહેલાં તત્વબોધ શરૂ કર્યો? તો ચાલી ગયા, ચાલવા માંડ્યા. તત્વબોધને તારા બાપનું રાજ નથી. ભૂખડી બારસથી કંઈ તત્વબોધ આવે જે માયાનો ગુલામ છે? અને માયાના ગુલામની લઘુતા ગ્રંથિ રાખવાની? જે લોકો હજી કોઈને કોઈ વ્યક્તિવાળાની લઘુતા ગ્રંથિ રાખે છે સમજ્યા જ નથી કે વ્યક્તિવાળાનો પ્રકાશ નથી, એ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે. એમાં રહેવું તો સીધું એમાં રહેવાય અને હું વગર રહેવાય, પછી એ રહેનાર નથી અને એ પોતામાં એ જ રહ્યું છે. સ્વયં મહાચિદાકાશ આખો એકલો પ્રકાશ છે, આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. તો હુંને એમાં રહેવું હોય તો હુંને ન રહે એટલે એ રહ્યું છે, આ હું એ નથી રહ્યો ને એમાં હું નથી રહ્યું, એવું દ્વૈત ભ્રાંતિ એનામાં નથી. એટલે તમે ગમીને ભટકવાનું જ થશે. હું આ છું અને હું ધર્મ ધ્યાન કરું છું તો હું જ નથી, એટલે ધર્મ ધ્યાન ક્યાંથી? કોનું ધર્મ ધ્યાન? એ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ કોનું ધર્મ ધ્યાન કરે? એના ક્યાં દેવગુરુ ઈષ્ટ? એનો કયો ધર્મ? કયું શાસ્ત્ર? કયા નિયમો? કયા વિધિ નિષેધ? એટલે આમાં શબ્દજાળ મહારણ્યમ, શબ્દજાળ મોટું જંગલ છે, એમાં ઘૂસ્યા તો નીકળવું મુશ્કેલ. એટલે અહીંથી શબ્દ લીધો ને અહીંથી શબ્દ લીધો, અહીંથી શબ્દ લીધો, પછી બધું ભેળપૂરી એના કામો. અહીં શબ્દ નથી, અહીં પ્રકાશ છે અને આખો અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. પણ તમારા સમજમાં નહીં આવે કારણ કે તમે બીજું કામ કરી રહ્યા છો. અમદાવાદ અપડાઉન કરવું હોય તો કોબર નજીક પડે તો અમદાવાદમાં જગ્યા મળી રહે. ધર્મસ્થાનકો ઘણા છે અમદાવાદમાં, નથી? ઘણા સરસ સરસ મહારાજ સાહેબ, મા સતીજી પણ હોય. તમે ધર્મ જ પાળતા હો અને ધર્મનું આરાધન કરતા હો તો એ જગ્યા મને પછી આ બીજું કામ કરવું હોય એમાં પૈસા મળતા હોય તો એ પણ નજીક પડે. અહીંથી આટલે દૂરથી જવું આવવું
આ ધ્યેય ન હોય અને એ જ ધ્યેય હોય તો પછી એક મ્યાનમાં બે તલવાર રહે. ચલો, અહીંયા એક જ છે કે બીજું કઈ છે? અહીંયા એક જ છે, બધું એક જ છે કે બીજું કઈ છે? અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. અમે પોતે જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ. આ અમે નથી. અને આ દેખાય છે દ્રશ્ય કાંઈ નથી. ક્યાં જોડાયેલા છીએ? અમે કોઈ સાથે નથી, કોઈ અમારી સાથે નથી. અમે સદાથી એકલા છીએ, અત્યારે એકલા છીએ, સદા એકલા રહીશું. એકલા એટલે સ્વયં મહાચિદાકાશ આખું એકલું પ્રકાશે છે. એ એકલું, આ એકલું નહીં. જે છે તે એકલું, મહાચિદાકાશ એકલું. તો અમે પોતે જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે. અમે પોતે જ પૂર્ણ બ્રહ્મ અનંત તેજગણ અનુચિત ગણ છીએ. અમે પોતે જ પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગણ છીએ. અમે પોતે જ પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છીએ. તો પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, એની કઈ સૃષ્ટિ, એના કયા દેવગુરુ ઈષ્ટ, એનું કયા શાસ્ત્ર, એનો કયો ધર્મ, એના કયા નીતિ નિયમો, અને એમાં કોઈ દ્વૈત ભ્રાંતિ છે, વૈકલ્પિક ભ્રમ છે? ઠનઠન ગોપાલ, સમજો ને શાન ને ગધેડા ને ડફણા, એ કહેવત છે ને. અને સમજદાર કોઈ બાતપણમાં સાંભળે તો સમજદાર કોઈ ઈશારા કર એને. આપણે એમ થાય કે આપણે અંદર એક રાખીએ ને બહાર બીજું દેખાડીએ, એમાં કાંઈ ન વળે. અંદર એક રાખીએ અને બહાર બીજું દેખાડીએ, તેમાં કાંઈ વળે? પાછું અંદર બીજું હોય. આપણે કંઈ જે જોબ કરીએ છીએ એટલું જ ન હોય, પાછું બીજું ઘણું હોય. નથી હોતું? રમણ તો બે વાત જ કરે છે જ્ઞાન ભક્તિની. એ તો ભ્રાંતિ સાપેક્ષ કે એક તમે દેહાભિમાન ન રાખો, દેહ હું છું એ અહંકાર એ અભિમાનનો ત્યાગ કરો. બીજું હું કરતા છું એવું કરતાપણાનો અભિમાન ન રાખો, હું કરું છું એનો ત્યાગ કરો. એટલે તમે ફ્રી. તમે એમ રહો કે હું દેહ નથી એટલે તમે ફ્રી. તમે એમ કહો કે હું કરતો નથી એટલે તમે ફ્રી. બોલો, આટલું શોર્ટ જ છે. અને એમ કીધું આખા વેદાંતનો સાર 4 શબ્દોમાં સમાવી શકાય. દેહો ના હમ કોહમ સોહમ. હું દેહ નથી, હું કોણ છું? બસ, એ તો છે જ. અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. કેમ કે હું દેહ નથી, પછી એ તો છું જ, એક જ છું, બે તો નથી. હું અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ અને અમે દેહ પણ છીએ. એ બે કેવી રીતે બને? આ તો નથી અને છે કેવી રીતે કહેવાય? અને છે અને નથી કેવી રીતે કહેવાય? તો છીએ. એ અમે એકલા છીએ સદા, કારણ કે બીજું નથી ને બીજું થતું નથી. પછી આ એકલા નહીં, જે છે તે. સમજાયું નથી આ કોઈને. આ કોઈને સમજાયું નથી. સમજે ખરા, પણ હોય ન્યા રહે એવું નહીં. અહીંયા તો આપણું કોઈ નથી ને કાંઈ નથી, અને ત્યાં આપણું ઘર છે, આપણું ગામ છે, આપણું કુટુંબ છે, આપણો સમાજ છે, આપણા દેશ દુનિયા. આ પૂરું થાય એટલે જઈએ ઘેર. ચાલો. ઘર કરતાં અહીં ઓછું છે? ઘર કરતાં અહીં ઓછું છે રહેવાનું, ખાવા પીવાનું? ખબર પડે કે નહીં ઘરે કેટલું છે અને અહીં કેટલું છે? અને ત્યાં તો રોજ ઉઠીને ફીર હોય રફતાર, એવું નથી? સવારથી ઉઠીને સાંજ સુધી આ બધું જોઈએ. આ બધા વગર ન ચાલે. એ ક્યાંથી મળે? કાંઈક કરવું પડે. અહીં કાંઈ કરવાનું નથી. ફૂલ પ્રસાદ લેવો, ફૂલ આનંદ મંગળ મળે.
2 વખત વસિત પ્રકાશ સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વો સાંભળો એટલે બધું સાવ કચરો. અને પછી ફૂલ વિશ્રામ, રાત્રે વિશ્રામ, દિવસે વિશ્રામ, અને ફૂલ સંપૂર્ણ પ્રકાશ, સંપૂર્ણ આનંદ, સંપૂર્ણ શાંતિ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. પડે તો જાગ્યા ત્યારથી સવાર, એ તો પછી 2 ભથ્થુરે દૂધમાં દહીંમાં તો મજા ના આવે. જેમ પૃથ્વી આદિ 8 મૂર્તિઓવાળા કહેવાતા સદાશિવ ચૈતન્ય રૂપે એકે મૂર્તિની ધારણ કરતા નથી અને અધ્યસ્થ રૂપે સઘળી મૂર્તિઓને ધારણ કરે છે, તેમ તમે પણ સ્વરૂપથી એકે કાર્ય કરો નહીં અને સાનિધ્ય માત્રથી સઘળા કાર્ય કરો. તમે જ વાસ્તવિક સત્ય છો, અજન્મા છો, આત્મા છો અને મહેશ્વર છો. તમે પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ થયા વિના કેવળ પોતાની ભૂલથી આ આવડા બધા જગતને વિસ્તારી દીધું છે. જે તત્વવેતા પુરુષ કે જો સાક્ષી સાનિધ્યથી કરતું હોય તો જોડાયેલું છે સાક્ષી? ના, આભાસ માત્ર. આભાસ માત્ર એ દ્રશ્યને જુએ છે, પોતે આભાસ રહિત છે, આભાસમાં નથી અને આભાસ પોતે કાંઈ નથી. તો સાનિધ્ય કહેવાનો અર્થ એટલો કે પોતાનું પ્રક્ષેપ તો ખરું ને, પ્રોજેક્શન તો ખરું ને. પોતે પ્રોજેક્ટ ન કરે તો આભાસ ક્યાંથી હોય? સ્વપ્નને પોતે પ્રોજેક્ટ ન કરે તો સાનિધ્ય ન કહેવાય. પ્રોજેક્ટ કરે એટલે પછી સાનિધ્ય થઈ ગયું ને. અંદર અવિદ્યા વાસનાનો સૂક્ષ્મ સંકલ્પ હોય તો જ સાક્ષી સાક્ષીપણાનું દ્રવિડ બને ને. ખ્યાલ આવે? ભલે એ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ રહિત છે, એનાથી પર છે, પણ તો શું કામ જવું પડે? પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિને પોતામાં બીજું કાંઈ હું કામ જોવું પડે? અને હું કામ નિર્લેપ રહેવું પડે કે લેપાયમાન રહેવું પડે? એટલે અહીંયા સન્નિધિ શબ્દથી એમ કહીએ કે સાક્ષી સાક્ષી સાથે જોડાયેલું છે એમ નહીં, પણ કમસે કમ એનો પ્રક્ષેપનો ભ્રમ તો છે ને. ભલે એ ભ્રમ પોતામાં નથી, ભલે ભ્રમ પોતે કાંઈ નથી, ભ્રમ સાથે કોઈ નિસ્બત નથી, ભ્રમ કાંઈ નહીં, પણ છતાં ભ્રમ કેમ? શું કામ દરોડીમાં સરભ્રમ જોવો પડે? શું કામ છીપમાં ચાંદી જોવી પડે? શું કામ આકાશમાં મોવળના ગૂંચળા જોવા પડે? શું કામ આકાશમાં નીલ રંગ જોવો પડે? વાય પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં શું કામ કોઈ બીજું સમર્થી વ્યક્તિ સાક્ષી સાક્ષી જોવો પડે, અથવા સમર્થી કોઈ માયાકાશ ચિત્તાકાશ ભૂતાકાશ જોવું પડે? અહીંયા સાક્ષીનું સાક્ષી સાથે સાનિધ્ય એટલે જોડાયેલું એવું નહીં, પણ કમસે કમ એ ભ્રમ માત્ર તો ખરું ને. તમે એમ કહો કે અમે જાગ્રત જ છીએ અને અમારા સ્વપ્ન સાથે જોડાયેલા નથી, તો પણ સ્વપ્ન હું કામ સેવો છો? જાગ્રતમાં શું કામ સ્વપ્ન સેવો છો કે હું આ છું ને આ મારું છે, આ જગત છે? એ સ્વપ્ન નથી, શું છે? ખબર પડે જ છે કે તમારું અમુક આયુષ્ય જાય છે એટલે તમને ખબર કે આ જન્મ્યા ત્યારથી અત્યાર સુધી સ્વપ્નની જેમ વહી ગયું, અને હવે થશે સ્વપ્નની જેમ વહી જશે. જન્મ્યા નહોતા ત્યારે કાંઈ નહોતું, મરી ગયા પછી કાંઈ નથી, તો મરવાનું નક્કી જ છે. તો સ્વપ્ન નથી તો શું છે? સાચું હોય તો રહે, કાંઈ રહેતું તો નથી. અને તો હંગર્યા કરે છે, હંગર્યા કરે છે, હંગર્યા. ઘસાઈ ગયેલું ઝાડું હંગરે હંગરે કે નહીં, કાંઈક કામ લાગશે. શું કે જે તત્વવેતા પુરુષ સર્વદ્રશ્યોમાં આત્માપણાની ભાવના રાખે છે અને અન્યપણાની ભાવના છોડી દે છે, તેને હર્ષ, ક્રોધ તથા ખેદથી થતા વિકારો વળગતા નથી. જે પુરુષ રાગદ્વેષથી રહિત હોય, ડેફાને, પથરાને તથા સોનાને પણ સમાન ગણતો હોય અને સંસારની વાસનાઓથી પણ રહિત હોય, તે પુરુષ યુક્ત યોગી કહેવાય છે. એ પુરુષ કાંઈ કરે, કાંઈ ભોગવે, કાંઈ આપે અને કોઈને મારી નાખે તો પણ તેની બુદ્ધિ તે કાર્યોમાં અભિમાન વિનાની હોય છે.
એટલા માટે તે પુરુષને સુખ દુઃખમાં ક્ષમતા જ રહે છે. આ સારું છે અને આ નરસું છે, આ પ્રિય છે અને આ અપ્રિય છે, એવી ભાવનાઓને ત્યજી દઈને જે પુરુષ પ્રાપ્ત થયેલું કામ કરવું એટલી જ સમજણથી કાર્યોમાં પ્રવર્તે છે, તે પુરુષ ક્યાંય આસક્ત થતો નથી. હે મહાબુદ્ધિમાન રામ, મન જો આ સઘળું ચૈતન્યની સત્તા માત્ર જ છે એવો નિશ્ચય રાખીને ભોગવાના ચિંતવનનો ત્યાગ કરે તો શાંતિ પામે છે. જેમ વનમાં માંસને નહીં મેળવી શકતો બિલાડો પોતાના જીવનને માટે અને પોતાના બચ્ચાઓના પોષણ માટે માંસની લાલચથી સિંહને અનુસરે છે, તેમ પોતે સિદ્ધ થવાને તથા જગતને સિદ્ધ કરવાને સમર્થ નહીં શકતું મન પોતાની સિદ્ધિ માટે તથા જગતની સિદ્ધિ અર્થે પોતાના સાક્ષીભૂત ચૈતન્યને અનુસરે છે. મન પોતે પણ સાક્ષી ચૈતન્યના અનુગ્રહ વિના સિદ્ધ થઈ શકતું નથી તથા જગતને પણ સિદ્ધ કરી શકતું નથી. જો આ જો સાક્ષી ચેતનના અનુગ્રહથી મન સિદ્ધ થાય તો એનું પોતાનું સાક્ષીપણું તો રહે, એ ન બદલાય. પણ જે નથી એને સિદ્ધ કરવાનું પણ એ શું છે? છે ને? ફરીથી મન પોતે પણ સાક્ષી ચૈતન્યના અનુગ્રહ વિના સિદ્ધ થઈ શકતું નથી તથા જગતને પણ સિદ્ધ કરી શકતું નથી. જેમ સિંહને અનુસરનારો બિલાડો સિંહના પરાક્રમથી મળેલા માંસનો ઉપભોગ કરે છે, તેમ મન ચૈતન્યની શક્તિથી મળેલા જગતનો ઉપભોગ કરે છે. આમ મન મિથ્યાભૂત જ છે એમ સિદ્ધ થાય છે. એ મન ચૈતન્યના અનુગ્રહથી જીવે છે તથા ચૈતન્યના અનુગ્રહથી ચૈતન્યમાં જગતની ભાવના કરીને પોતે જગતરૂપ થાય છે. તે જ મન જો પાછું પોતાના સ્વરૂપના સ્મરણને પ્રાપ્ત થાય તો મનપણાને છોડી દઈને ચૈતન્યપણાને પણ પ્રાપ્ત થાય છે. મન ચૈતન્યરૂપી પ્રકાશ વિના અને ચૈતન્યરૂપી બળ હવે વિના આ જો જે મન નથી, જે સાક્ષી સ્વયં છે, તો એણે ક્યાં પોતાનું સ્મરણ કરવાનું છે? અને પોતે સાક્ષી નથી, તુર્યાતીત છે. તો સાક્ષીએ તુર્યાતીતનું સ્મરણ કરવાનું નથી, તો જે મન નથી એણે ક્યાં સાક્ષી કે તુર્યાતીતનું સ્મરણ કરવાનું છે? જે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, તો અમારે ક્યાં અમારું સ્મરણ કરવાનું છે? અમે ક્યાં બીજું થઈ જઈએ છીએ પાછું અમારું સ્મરણ કરવું પડે? આ હાલ સમજમાં આવે એવું નથી. આ છે અનંતપૂર્ણ નિરપેક્ષ સત. એટલે અમે સાપેક્ષ ભ્રમ થઈએ છીએ અને પછી અમારા અનંતપૂર્ણ નિરપેક્ષ સતનું પણ. એટલે અહીંયા જો હું જ્યારે હું સાથે પણ નથી હોતો, એમાં પહેલો હું છે એ જ અનંતપૂર્ણ નિરપેક્ષ સત છે. અને હું સાથે નથી હોતો એટલે આ હું છે જ નહીં. ખ્યાલ આવે? કોઈ માણસો સાથે નથી હોતો, શબ્દ બ્રહ્મ સાથે નથી હોતો અને મૂલવી શકાય એવા કોઈ અસ્તિત્વ સાથે નથી હોતો. ત્યારે પછી શું છે? અનંતપૂર્ણ નિરપેક્ષ સત. તો એ કોણ? પહેલો હું જે કીધો, હું જ્યારે હું સાથે નથી હોતો એ કેવું હું? એટલે હું અનંતમાં વ્યાપક થઈને નિરપેક્ષ સત રહે છે, એટલે પણ એ છે જ. હું છે એ જ, હું પોતે જ અનંતપૂર્ણ નિરપેક્ષ સત છે. ક્લિયર થાય? પણ હવે આ થોડું એમ લાગે છે કે આ હું રહ્યો હોય એ સમજી શકે ખરો કે અનુભવી શકે ખરો? એને ભાસ થાય કદાચ. એટલે બુદ્ધિથી સમજાય ખરું કે બરાબર છે, અધિષ્ઠાન છે ને અધ્યસ્ત નથી. પણ અધ્યસ્તનો ભ્રમ રહી અને અધિષ્ઠાન છે ખરો, તો એના આવરણ વિક્ષેપ પણ રહે. અધ્યસ્તના ભ્રમના પાછા હું ને જગત, હું ને મારું, રાગ દ્વેષ બધું હોય. જન્મ મરણ, ઈષ્ટ અને સંયોગો, હર્ષ શોક સુખ દુઃખ બધું. તેમ ખાલી એક અણસાર આવે, ભાસ થાય કે અનંત છે જ કોઈ પરમ ચૈતન્ય વસ્તુ છે, એમ પ્રકાશ વસ્તુ છે, એવો એક પરોક્ષ ભાસ થાય. અહીંયા અપરોક્ષનો શું થાય? અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, એ જ અપરોક્ષ. અને પરોક્ષનો શું થાય કે હું આ છું અને એ જે હોય તે પછી શબ્દો બનાવ્યા છે પરમાત્માને, ભગવાનને, પ્રભુને, ઈશ્વરને, જે હોય કોઈ સર્વશક્તિમાન. પણ એ તો નકામું. આ રહ્યું હોય આ અને
ખાલી કલ્પના કરવાની જુદું હોય એવી. એ તો ભાઈ એ જ છે બધું ને આમ કહેવાનું એની મરજી એના પાંદડો હલતું નથી ને કીડીને કળ ને હાથીને મણ ને ભૂખ્યા ઉઠાડે છે પણ ભૂખ્યા સુવાડતો નથી ને આમ તેમ. પણ એનાથી ગધા મજૂરી તો ન મટે. અને અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ અખંડ જ્યોતિ છીએ તો હેની ગધા મજૂરી? વેદાંત બ્રહ્મણાની ગધા મજૂરી, વેદાંતની બ્રહ્મ ગધા મજૂરી, ધર્મની. અધર્મ હોય તો ધર્મ હોય, શિષ્ય હોય તો ગુરુ હોય, અજ્ઞાન હોય તો જ્ઞાન હોય, બંધ હોય તો મોક્ષ હોય. પણ છે કાંઈ? અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ તો બીજું કાંઈ છે ને બીજું કાંઈ થાય છે? આ ક્યાંથી ચાલે છે? આ બધું ક્યાંથી ચાલે છે? આ ક્યાં રહેલું છે એમનો ખબર પડે. અંદાજ આવે ખાલી. શું ખબર પડે? આ શું છે? અને આ બધું જે જગતમાં ચાલે, કોઈ પણ ક્રિશ્ચિયાનિટી હોય, જીસસ ક્રાઇસ્ટ હોય, ગોડ હોય, બાઇબલ હોય, અને ગ્રંથ સાહિબ હોય, અને ગુરુ નાનક સાહેબ હોય, અને રબ કે પરમાત્મા જે શબ્દ હોય, બુદ્ધ હોય, મહાવીર હોય, ત્રિપિટક હોય, આગમો હોય, જરતુષ્ટ હોય, સમજાય કે નહીં? મોહમ્મદ સાહેબ હોય, કુરાને શરીફ હોય, અલ્લાહ હોય, તો એ બધું ક્યાં ચાલે છે? અને આ શું છે? આ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સ્વયં છે. આખું ઘન પૂર્ણ અને આખું ઘન પૂર્ણ કેવું? ઘન ઘન. પૂર્ણ અને બીજું બધું જે કંઈ પણ છે એ આ સ્વરૂપ એવું કહેવામાં આવે ને તો પણ આમાં કાંઈ નથી. આમાં બીજું કાંઈ થયું નથી, થશે નહીં. આમાં કાંઈ નથી કે પોતે કાંઈ નથી. એ પોતે કાંઈ નથી ને આમાં એ વસ્તુ પેલા એમ કહ્યું ને પોતે કાંઈ નથી, પછી આમાં કાંઈ નથી કહેવા પણ જ ન રહે. જે તો એ આમાં કાંઈ નથી પણ પોતામાં તો બધું ખરું જ, એટલે જ બધા બચી રહ્યા છે. એનો બાદ નથી થતો. આમાં કાંઈ નથી એટલે આને ચોખ્ખું પાછું કહેવાનું, પણ એ પોતે કાંઈ નથી એવું નહીં કહેવાનું. એ તો પછી અમે કીધું એટલે આમાં એવું થાય, પરોક્ષમાં એવું થાય, દ્વૈતમાં, વિકલ્પમાં, વિવર્તમાં, આવરણ વિક્ષેપમાં કશું કચરો છે જ નહીં. કચરો સૂર્યનારાયણ ભગવાનમાં કચરો હોય અથવા રાત્રિનો અંધકાર હોય સૂર્યનારાયણ ભગવાનમાં, તો આ અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, એમાં કોઈ અજ્ઞાન અંધકાર હોય અથવા કચરો હોય. આ ક્યાંથી ચાલે? બીજું કે આ પોતે કાંઈ નથી એ કેવી રીતે ખબર પડે? એટલે એમાં ને એમાં જ ચાલીએ ને તો ન ખબર પડે. પણ સીધે સીધું એમ સ્વસમેધ્ય અને સહજ નિર્વિકલ્પ પોતામાં પોતે જ છે. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. તો પોતામાં પોતાનું પોતાથી જ ખબર પડે. અમે પોતે જ મહાચિદાકાશ સ્વસમેધ્ય સહજ નિર્વિકલ્પ છીએ. તો સ્વસમેધ્ય એટલે પોતાનો અનુભવ પોતે, પછી અનુભવ કહેવા પણ નથી. સૂર્યમાં પોતાનો અનુભવ પોતે, પછી સૂર્ય કયો એટલે અનુભવ કહેવા પણ નથી. આકાશ પોતામાં પોતે જ એટલે એનું પરમ કેવળ પણ, એટલે પછી એમાં આકાશ અનુભવ કહેવા પણ નથી, જ્ઞાન કહેવા પણ નથી, બોધ કહેવા પણ નથી. આ તો બધું સાપેક્ષ ભ્રમ છે. એના સાપેક્ષ છે, સાપેક્ષ ભ્રમ સાપેક્ષ, કંઈ છે જ નહીં. એટલે આમાં તમે રહ્યો ને એટલે જે કાંઈ નથી એવા ભ્રમમાં જ રહ્યો. અને સીધે સીધું કે ચાલો ખરેખર શું છે? તો અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, તો બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી. અને આ બધું અવળી ગધા મજૂરી નથી, એનાથી છે ને પામવું છે. બોલો, એટલે નથીમાંથી નીકળે કોઈ દી? નથીનું કર્યા કરે અને છે પામવું છે. અને છે ને પોતામાં પોતે છે જ કે એને પામવાનું છે. સૂર્યને સૂર્ય પામવાનું છે, આકાશને આકાશ પામવાનું છે, મહાસાગરને મહાસાગર પામવાનું છે. અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. તો અમારે પોતાને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિને જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પામવાનું છે. વોટ નોનસેન્સ! આ ન સમજાયું છો? એનું કારણ શું જ ખબર?
કે જે નથી એ રહીને આ સમજવા જઈએ છીએ, અને નથી એ ભ્રમ છે જ નહીં તો કાંઈ સમજવા પણ જ નથી. એ તો સ્વયં છે. માચિતા કે સ્વયં સહજ સંપૂર્ણ સર્વસ્વ. એ કેવું લાગે છે? અહીંથી બોલાય એટલે એમ લાગે ને કે તમને બહુ અભ્યાસ છે એટલે સારું બોલતા આવડે છે, આવડી ગયું છે, એવું લાગે છે. તમે બોલો ને સારું, કોણ નાખે? પછી તત્ત પપ્પા ગેંગે પેપે થાય છે એનું. ના આનું આમ ને આનું શું છે ને આનું શું છે ભાઈ? એનું શું કહેવાય? લોચાળા કે બીજો કઈ શબ્દ છે? શું રમણ આમ કરે ઘણું પકડાઈ જઈએ છીએ. લોચા લાપસી. લાપસી તો રાખવાની જ, ભાવે છે એટલે લોચા લાપસી. આમ આ એક સામાન્ય માણસ બેઠો અને બોલતો એવું લાગે પણ એનું સ્પિરિટ આમ દેખાય છે? ના. નજીકનો જે ધારો ને તો લપલક લગાવી દે, છેટા હારા. જય પ્રભુ, સારું કરજો. એમને ઘણા બીતા હતા ખબર, હાથ ઉગામ્યો ન હોય ને તો આમ થઈ જાય. એવું જોયું? નાના હતા 50 વર્ષ પહેલાં, ત્યારે પણ બહુ જ બધા પેલા રઘુવીર ચૌધરી લેખક કે સ્વામીજીનો ગુસ્સો બહુ સારો છે, પુણ્ય પ્રકોપ. પણ એના ભાવિકોને પુણ્ય પ્રકોપ કહે છે. અમે એવું જોયું છે, આમ જે એકદમ થયા હોય ને તો આમ થઈ ગયા હોય એમ કે મારશે હમણાં, નહીં પણ કોઈને હળીએ નથી એ દાઢી. પણ કે આ હળી કરતાં ઓછું છે પાછા એમ કે હળી કરતાં ઓછું છે એવું કે નહીં? શું કે આ મારી નાખો એવું કરો છો ને, હળી અડાડી નથી એમ. હવે તો બધાને ખબર પડી ગઈ છે, આપણે આવવું હોય તો આવવાનું, નહીં આવવું હોય તો ન આવવાનું, રહેવું હોય તો રહેવાનું, જવું હોય તો જવાનું. કોઈ આપણને કાંઈ કહેતું નથી, એવી ખબર પડી ગઈ. એટલે તો લખ્યું છે, ના આવ્યા હો તો સૌથી વધુ સારું. એવી રીતે લખ્યું ને, કારણ કે ખબર જ છે કે એને શાંતિ જોતી જ નથી. ખબર જ છે કે એને ઉપાધિના પોટલા જ જોવે છે. કોઈ માણસ એમ કે હું ભણ્યો ગણ્યો છું અને કમાઉં ધમાઉં છું, વાપરું છું, મજા કરું, ખાઈ પીએ, પહેરી ઓઢીએ, ધરી પડે, જગતનો બધા ક્ષેત્રનો, બધા ફિલ્ડનું બધું જાણીએ છીએ, અમે બીજાને ભણાવીએ છીએ. પણ એને અંદર અભાવ માટે ઈચ્છા પૂરી થાય. કોઈ માણસને આખા જગતનું બધું ધન આપી દો તો પૂર્ણ થઈ જાય કે નહીં? કેમ? એ આખી પૃથ્વી ખરીદી લે. લ્યો બરાબર. એક કોઈ મોકાની જગ્યા હોય તો કે અત્યારે કે પેલા બાળપણમાં આ દેશમાં આવ્યો 50 વર્ષ પહેલાં તો કે 1 વીઘાના 2-3 હજાર. હવે મોકાની જગ્યા હોય તો કે 1 સ્ક્વેર ફીટના 1 કરોડ. એટલું છે ને કે વધારે? કારણ કે બિલ્ડર હોય એને તો પછી પાછું બનાવીને પાછું વેચીને પાછું લાવવાનું, પાછા ઉધાર લીધા હોય એનું વ્યાજ એમને એમ. અમે જોયું છે કે જે ડોલરને ભોગો પાછળ હોય ને, આમ શું કહેવાય એને, લંપટ, તે બધાના મગજ બગડી ગયા છે. અમે જોયેલું છે. એને આપણે કાંઈ સમજાવીએ તો સમજે જ નહીં, અને પોતે કબૂલ કરે કે આ તો મને સમજાતું, પણ એનું સમજાય કેમ નથી સમજાતું? ખબર પડી અંદર શું ભર્યું છે, આને માટે જગ્યા છે, અને અંદરનું આમ કાઢ નાખો બધું, ફૂલ છે. એવી ખબર પડે જ કે અહીં રજે કચરો છે, અને એ ખબર પડે જ કે અહીંયા અનંત પૂર્ણ છે કે નહીં. કેવી રીતે ખબર પડે? આ દેખાય જ બધા જેવું ને. લોચા કેમ મારે છે? અંદર લોચા હોય તો લોચા મારે ને.
અને ચોખ્ખું કેમ પ્રકાશે છે? અંદર ચોખ્ખું હોય તો જ ચોખ્ખું પ્રકાશે છે. એ મન ચૈતન્યના અનુભવથી જીવે છે તથા ચૈતન્યના અનુગ્રહથી ચૈતન્યમાં જગતની ભાવના કરીને પોતે જગતરૂપ થાય છે. તે જ મન જો પાછું પોતાના સ્વરૂપના સ્મરણને પ્રાપ્ત થાય તો મનપણાને છોડી દઈને ચૈતન્યપણાને પણ પ્રાપ્ત થાય છે. મન ચૈતન્યરૂપી પ્રકાશ વિના અને ચૈતન્યરૂપી બળ વિના શબ્દ જેવું જ છે. બધાને શું છે ખબર છે? ડોલરના ભોગોમાં ડૂબ્યા રહેવું છે અને બધી એ પરમની ફિલોસોફી ફાળવી છે. એ ક્યાંથી મેળ ખાય? અને પરમ તો સ્વયં પરમ છે જ, એમાં તો એનો કોઈ વિકલ્પ જ નથી. હજરામાં રખડના વિનાથી શું કહે છે? અને એમાં વળી આ ડોલર ભોગો એનું બધું રમખાણ અને પરમની બધી ફિલોસોફી, એવું બધું એમાં કચરો ક્યાં છે? પરમમાં પરમની ફિલોસોફી પણ નથી. પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ. મન ચૈતન્યરૂપી પ્રકાશ વિના અને ચૈતન્યરૂપી બળ વિના શબ્દ જેવું જડ જ છે. તે ચૈતન્યના અનુગ્રહ વિના ગતિ જ કેમ કરી શકે? ચૈતન્યના સ્વભાવને લીધે જ ચૈતન્યમાં ચલન થયાની જે ખોટી કલ્પના થાય છે તે જ મન છે. અને તે મનરૂપી સર્પનો જે ફૂંફાડો છે તે જ આ જગત છે, એમ શાસ્ત્રવેત્તાઓ કહે છે. જે બ્રહ્મ છે તે જ કાંઈક પોતાના સ્વરૂપને ભૂલી જ્યારે સર્વદા અમુક પદાર્થ છે એવા પ્રકારની સત્ય જેવી કલ્પનારૂપ થઈને હૃદયમાં સ્થિર થાય છે ત્યારે મન કહેવાય છે. ઉદય પામેલી એ કલ્પના જ્યારે આ મન છે એમ સમજાઈને જામી ગઈ ત્યારે જ પોતાના ચૈતન્યપણાને ભૂલી જઈ જડ જેવી થઈને રહી. વ્યાપકપણામાંથી ભ્રષ્ટ થઈ મનપણાને પામેલી એ પહેલી કલ્પના સંકલ્પ વિકલ્પોને અનુસરીને આ વસ્તુ ત્યાજ્ય છે અને આ વસ્તુ ગ્રાહ્ય છે એવી ગરબડ કર્યા કરે છે. એ રીતે જગતનું જે ચૈતન્ય છે તે જ પોતાની માયા શક્તિને લીધે મન રૂપ થયું છે. એટલે જો કે જે મન છે તે ચૈતન્ય જ છે, તો પણ જ્યાં સુધી તેને શાસ્ત્રાદિકથી સમજાવવામાં આવે નહીં ત્યાં સુધી તે પોતાના ચૈતન્યપણાને સમજતું નથી. આમ છે એટલા માટે શાસ્ત્રના વિચારથી, ઉત્તમ વૈરાગ્યથી અને ઇન્દ્રિયોના નિગ્રહથી મનનું વલણ પોતાના સ્વરૂપ તરફ કરાવવું જોઈએ. સર્વ પ્રાણીઓની એ મનરૂપી કલ્પના જો વિજ્ઞાનથી તથા ઉપશમથી પોતાના સ્વરૂપને સમજે તો બ્રહ્મપણાને પ્રાપ્ત થાય છે, અને ન સમજે તો જગતની ભાવના કરીને જગતમાં ભમ્યા કરે છે. મનરૂપી કલ્પના મોહરૂપી મદિરાથી મત્ત થયેલી છે, વિષયરૂપી ખાડાઓમાં લોટ્યા કરે છે અને પોતાના સ્વરૂપના અજ્ઞાનથી જ જડ થઈ ગયેલી છે. તેને સમજાવવી જોઈએ. એ મનરૂપી કલ્પના હૃદયની અંદર દેખાયા છતાં પણ સંકલ્પથી રચાયેલા પ્રાસાદની જેમ ખોટી જ છે. તેને જ્યાં સુધી સમજાવવામાં આવે નહીં ત્યાં સુધી તે કાંઈ સમજતી નથી. એ મનરૂપી કલ્પના બીજા બાહ્ય પદાર્થોને જાણે છે, તે પણ પોતાના પ્રભાવથી જાણતી નથી, પણ મંજરીમાં ગંધની પેઠે પોતાની અંદર રહેલા સાક્ષી ચૈતન્યના પ્રભાવથી જ જાણે છે. એ મનરૂપી કલ્પના જો કે તેના અસલ સ્વરૂપનો વિચાર કરતાં નિત્ય જ્ઞાન સ્વરૂપ છે, તો પણ શરીરાદિકથી મર્યાદિત દશાને પામીને તે ટૂંકી થઈ જાય છે, અને તેથી તે જગતમાંથી પણ થોડુંક જ જાણી શકે છે. તેટલું પણ તે સાક્ષી ચૈતન્યના પ્રભાવથી જ જાણી શકે છે. હે રામ, જેમ સૂર્ય કમલિનીને પ્રકાશિત થવાની શક્તિ આપે છે, તેમ સાક્ષી ચૈતન્ય જે પથરા જેવી જડ મન નામની કલ્પનાને જગતના પદાર્થો જાણવાની શક્તિ આપે છે. જેમ પથરાની પૂતળી મદારીની પ્રેરણા વિના નાચતી નથી, તેમ શરીરમાં રહેલી મનરૂપી કલ્પના ચૈતન્યની પ્રેરણા વિના કશું જાણી શકતી નથી. ચિત્રમાં આલેખેલા રાજાઓએ ક્યાંય મોટી ગર્જનાવાળું યુદ્ધ કર્યું છે?
ચિત્રમાં આલેખેલા ચંદ્રના કિરણોએ ક્યાંય ઔષધિઓને તૃપ્ત કરી છે? શબો લોહીથી ખરડાઈને ક્યાંય દોડ્યા છે? વગડામાં રહેલા પથરાઓએ ક્યાંય મધુર ધ્વનિવાળું ગાયન કર્યું છે? માણસે બનાવેલા પથ્થર આદિના સૂર્યોએ ક્યાંય રાત્રિના અંધારાને મટાડ્યું છે? અને સંકલ્પથી રચાયેલા આકાશના વનોએ ક્યાંય છાયા કરી છે? આ સઘળું અસંભવિત છે. તેથી સાક્ષી ચૈતન્યની પ્રેરણા વિના એકલા મનથી ક્રિયા થવી પણ અસંભવિત છે. મન પથરા જેવું જડ છે. મિથ્યા ભ્રાંતિના સમૂહથી આ બધા જે તમે ગયા છો ને બધું જોયું છે, આ બધા ધર્મો ને ધર્મ સ્થાનકો ને તમે આ બધું જોયું છે, ધર્મો ને ધર્મ સ્થાનકોને એ બનાવનારાઓને એની વ્યવસ્થા કરનારાઓ ટ્રસ્ટીઓ કે જે બધા હોય, તમે એને એમ કહો કે ખોટી કોડી વગર અને ભોગોની વાસના વગર સહજ પરમ શાંતિમાં રહ્યો રહેશે? ખોટી કોડી વગર અને ભોગોની વાસના ભ્રાંતિ વગર સહજ પરમ શાંતિમાં રહ્યો રહેશે? રહેશે? શું કહે છે? તો ને થાય. એટલે એ આમાં રચ્યા પચ્યા હોય ને ડૂબ્યા હોય, ડોલર અને ભોગોની વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિમાં રચ્યા પચ્યાને ડૂબેલા હોય એને બોધ થાય. તો પાછો બોધ થશે તો ક્યાંથી આવ્યું? હું બોલે છે જ ખબર નથી. પણ રચ્યા પચ્યા રહેવાનું ડોલર અને ભોગોની વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિમાં, અને એના આત્મબોધ થશે તો રહેશે. એટલે એવાને થાય ખરો? શું કહે છે? એટલે મરી ગયા પછી કોઈ એ ડોલર અને ભોગોની વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ વાળા બહારનો ત્યાગ એ ત્યાગ છે, ગ્રહણને ત્યાગ નથી. તો અંદર હું ને મારું ચાલુ જ રહે. તો એટલે કેવી રીતે થાય? એટલે આ જે ભ્રાંતિ હોય એમાં પણ રહે અને બોધ પણ થાય. એને ખબર જ નથી શું બોલે. શું આપણે કદાચ બહારથી કોઈ ત્યાગ કરે તો એ ત્યાગ નથી, એ દેહાધ્યાસનો ત્યાગ નથી, એ અવિદ્યા વાસનાનો સંકલ્પનો હું ને જગતનો હું ને મારોનો ત્યાગ નથી. બહારથી કોઈ ઘર કે ધન કે હું મારું ફેમિલી છોડે તો એ ગમે ત્યાં જાય. પેલું મન રમણે કીધું કે કોઈ ભગવું પહેરીને વનમાં જાય તો એનું મન એની સાથે જ હશે. ત્યાં એનો અહંકાર મોટો નહીં કરે એની શું ખાતરી? બધા અહંકાર મોટો નથી કરતા શું કરે? હું આ જ્ઞાની છું કે યોગી છું કે ધ્યાની છું કે કર્મી છું કે કાંઈ પણ ધર્મી છું, હું વગરનો કોણ છે? ચાલો બતાડજો. તમે એમ કહો કે આણે બધું છોડ્યું છે, તો બહારથી છોડ્યું છે અને અંદર કાંઈ છે તે છોડવાનું છે. પછી અંદર જ ન હોય તો પછી બહાર કાંઈ હોય? અંદર હોય એ બહાર દેખાય, પણ અંદર જ નથી તો બહાર તો હોય જ ક્યાંથી? અંદર ક્યાં છે? લિંગ દેહ ક્યાં છે? સૂક્ષ્મ શરીર, હાથીભાઈ દેહ, વાસના દેહ ક્યાં છે? અવિદ્યા ક્યાં છે? તો અંદર જ નથી તો બહાર ક્યાંથી હોય? એટલે બોધ કોને થાય? તો જે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે એને બોધ થાય. તો જ્યાં કાંઈ નથી એને બોધ થાય. તો કોને બોધ થાય? ભ્રાંત અવસ્થાને બોધ થાય? હા ના, નથી એના માટે બોધ નથી, અને છે એ માટે બોધ નથી. બોધ શબ્દ છે એ ઉપચાર તમે ગણો છો, શબ્દથી બુદ્ધિથી ગણો છો, એ પણ અહમથી ગણો છો. પણ બોધ શબ્દ છે એ જે સંપૂર્ણ બોધ છે એ સંપૂર્ણ ચિદાકાશવાચક છે. બોધ કાંઈ થતો નથી. એટલે આ બોધ નથી, આ પ્રકાશ છે, એને ખ્યાલ ના આવે. माचिदा का स्वयं प्रकाश अनुभव ज्ञान स्वयं प्रकाश को शब्द ज्ञान की अपेक्षा नहीं है.
તે શબ્દથી કહે છે ભ્રાંતિ હોય ને પછી ત્યાં શબ્દથી બોધ થાય ને બુદ્ધિથી બોધ થાય ને ભ્રાંતિ છે જ નહીં અને પોતે જ સંપૂર્ણ બોધ સ્વરૂપ છે. જે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે, એ સંપૂર્ણ ચૈતન્ય છે, પ્રકાશ છે, એ જ સંપૂર્ણ બોધ સ્વરૂપ છે, એ જ સંપૂર્ણ અનુભવ. પણ એ પર્યાય પણ કહેવાની જરૂર નથી. બોધ ને અનુભવ ને જ્ઞાન, એ જે ભ્રાંતિવાળો છે એને ભ્રાંતિથી એ શબ્દ ને બુદ્ધિ ને જ્ઞાન ને અનુભવ ને એમ કહે છે સાક્ષાત્કારને. એ કાંઈ થતું જ નથી, કારણ કે અનંત અખંડ અભેદ છે, મહાતત્વ મહાસામાન્ય છે, તુર્યાતીત છે, અપરિચ્છિન્ન છે, ભેદાભેદ રહિત છે, દ્વૈતાદ્વૈત રહિત છે, એક જ અદ્વિતીય અનાદિ અનંત છે, નિરંજન નિરાકાર નિર્વિકાર છે, અજરામર અખંડ અવિનાશી છે, તુર્યાતીત છે. તો એને કાંઈ બોધ ન થાય. પણ આ ભ્રાંતિ સાપેક્ષ એ જે પ્રકાશ છે એને જ બોધ કીધો છે. બોધ આ શાસ્ત્ર કે ગુરુ કે ધર્મ કે વિધિ નિષેધ નિયમો કે એ બોધ નથી. કોઈ હું આ છું અને હું આ પાળું છું તો એ બોધ નથી. ધારો કોઈ માણસ કે હું સત્ય છું તો હું સત્ય નથી, સત્ય સત્ય છે. અનંત સંપૂર્ણ પરમ તત્વ, પરમ કૈવલ્ય, પરમ તત્વ અનંત સંપૂર્ણ, પરમ કૈવલ્ય પરમ સત્તા અનંત સંપૂર્ણ, પરમ કૈવલ્ય સચ્ચિદાનંદ અનંત સંપૂર્ણ, સચ્ચિદાનંદ. તો કોણ? પરમ કૈવલ્ય સચ્ચિદાનંદ અનંત સંપૂર્ણ. આ હું સાચો છું, હું ચૈતન્ય છું, હું આનંદ છું, હું શાંતિ છું, હું છે જ નહીં. અને એને કહેવામાં કેમ આવે છે? હું આ છું એ ભ્રમ સાપેક્ષ એમ કહેવામાં આવે છે કે તું આ ભ્રમ નથી અને તું સચ્ચિદાનંદ છે. પણ તું એટલે આ તું નહીં, પાછું આ ક્યાં પકડે છે? સચ્ચિદાનંદો હમ એટલે આ હું સચ્ચિદાનંદ છું. અરે આ નહીં, એ જે છે પરમ કૈવલ્ય સચ્ચિદાનંદ અનંત સંપૂર્ણ જો હે સો જે છે તે. હવે આ પકડી રાખીને છે ને આ બોધ થાય તો એને કોઈ દી થાય જ નહીં. ભ્રાંતિને કોઈ દિવસ બોધ ન થાય. અને એનો પર્યાય છે, જેમ પ્રકાશ સૂર્યનો પર્યાય છે એમ બોધ ચૈતન્ય પ્રકાશ છે એ પરમ ચિદાકાશ મહાચિદાકાશનો પર્યાય છે. બોધ કે જ્ઞાન કે અનુભવ પણ એ સાપેક્ષતામાં જ કહેવાય, પછી ન કહેવાય, એના સ્વરૂપમાં ન કહેવાય. જે પરમ કૈવલ્ય તો એમાં ન કહેવાય. સમજાય? બોધ કે જ્ઞાન કે અનુભવ કે સાક્ષાત્કાર કે વિજ્ઞાન જે કંઈ અપરોક્ષાનુભૂતિ તો એમાં ન કહેવાય, કેવળ સ્વરૂપમાં ન કહેવાય. એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં ન કહેવાય. જ્યાં ભ્રમો ને ત્યાં એને એમ કહેવાય. એટલે બોધ શું? ચૈતન્ય જાગૃતિ. તો કે સ્વપ્નમાંથી જેમ માણસ જાગે છે પછી જાગૃતિ ન કહેવાય, જાગૃત તો છે જ, સ્વપ્ન છે જ નહીં. તો આ ચૈતન્ય જાગૃતિ એટલે ચૈતન્ય તો છે જ, ચૈતન્ય જાગૃત થતું નથી પણ ભ્રમ ટળે છે અને ચૈતન્ય છે જ. તો ભ્રમને બોધ ન થાય, સ્વપ્નને બોધ ન થાય, એ ભ્રમ છે જ નહીં. આ સ્વપ્ન છે, આ જગત છે સ્વપ્ન છે. તો આને બોધ આ સારું સમજાવવું મુશ્કેલ. આ બધા અજ્ઞાની સંસાર. તમે માનો કે તમે કોઈને બોધ થયો એવા જોયા છે? અમે તો કોઈને જોયા નથી. એટલે શાસ્ત્ર ગુરુ ધર્મ કે દેવગુરુ ઈષ્ટ કે જે બધું માન્યું છે અને બધું કરે છે ક્રિયાકર્મ, એ બોધ નથી. આ સમજવું મુશ્કેલ. આમ ડાયરેક્ટ સીધું જ જે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ રહેલું છે ને એ સિવાય બીજું કાંઈ નથી. એટલે ભ્રમ માનવાનો, એનામાં ભ્રમ માનવાનો, એ ભ્રમરૂપ થાય અને પછી એને બોધ થાય. એ તો છે, બીજું તો છે નહીં. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, બીજું કાંઈ નથી. તો એ પાછું પોતામાં બીજું થાય, ભ્રમ થાય, ભ્રાંતિ, અને પછી એને બોધ થાય. નથીથી ચાલો છો અને છે તો નો રહ્યો તોય રહ્યું છે અને નથી રહ્યો તોય નથી રહ્યું. નથી આ સમજાતું નથી ને. ક્યાંથી સમજાય? કારણ કે હું આ છું અને હું બધું જાણું છું. ક્યાં હલવાઈ રહ્યું છે?
ચૈતન્યના સ્વભાવને લીધે જ ચૈતન્યમાં ચલન થવાની જે ખોટી કલ્પના થાય છે તે જ મન છે, અને તે મનરૂપી સર્પનો જે ફૂંફાળો છે તે જ આ જગત છે એમ શાસ્ત્રવેત્તાઓ કહે છે. જે બ્રહ્મ છે તે જ કંઈક પોતાના સ્વરૂપને ભૂલી જ્યારે સર્વદા અમુક પદાર્થ છે એવા પ્રકારની સત્ય જેવી કલ્પનારૂપ થઈને હૃદયમાં સ્થિર થાય છે ત્યારે મન કહેવાય છે. ઉદય પામેલી એ કલ્પના જ્યારે આ મન છે એમ સમજાઈને જામી ગઈ ત્યારે જ પોતાના ચૈતન્યપણાને ભૂલી જઈ જડ જેવી થઈને રહી. વ્યાપકપણામાંથી ભ્રષ્ટ થઈ મનપણાને પામેલી એ પહેલી કલ્પના સંકલ્પ વિકલ્પોને અનુસરીને આ વસ્તુ ત્યાજ્ય છે અને આ વસ્તુ ગ્રાહ્ય છે એવી ગરબડ કર્યા કરે છે. એ રીતે જગતનું જે ચૈતન્ય છે તે જ પોતાની માયા શક્તિને લીધે મનરૂપ થયું છે. એટલે જો કે જે મન છે તે ચૈતન્ય જ છે, તો પણ જ્યાં સુધી તેને શાસ્ત્રાદિકથી સમજાવવામાં આવે નહીં. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયંપૂર્ણ સ્વસ્વરૂપ છે. એમાં એના વિકલ્પનો કોઈ બીજો સિદ્ધ છે? એટલે એ પોતામાં પોતે જ છે ને બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી, તો એ અસિદ્ધ થાય પોતે અને પાછો સિદ્ધ થાય છે. તો બધું શું ચાલે છે? આ અસિદ્ધ છે એમાં અસિદ્ધ થયા અને પછી એ સિદ્ધ થયા. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પોતામાં બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી, તો એ અસિદ્ધ થાય પોતામાં અને પાછા પોતામાં સિદ્ધ થાય. તો બીજો અસિદ્ધ અને બીજો સિદ્ધ છે કે સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયંપૂર્ણ સ્વસ્વરૂપ છે. તો પછી હવે હું આ થયો છું એમાં અને હવે મારે સિદ્ધ થવાનું છે. આમ છે એટલા માટે શાસ્ત્રના વિચારથી ઉત્તમ વૈરાગ્યથી અને ઇન્દ્રિયોના નિગ્રહથી મનનું વલણ પોતાના સ્વરૂપ તરફ કરાવવું જોઈએ. સર્વ પ્રાણીઓની મનરૂપી કલ્પના જો વિજ્ઞાનથી તથા ઉપશમથી પોતાના સ્વરૂપને સમજે તો બ્રહ્મપણાને પ્રાપ્ત થાય છે, અને ન સમજે તો જગતની ભાવના કરીને જગતમાં ભમ્યા કરે છે. એટલે હવે આવશે એટલા હા. મન પથરા જેવું જળ છે, મિથ્યા ભ્રાંતિના સમૂહથી જ ઉઠેલું છે અને ઝાંઝવાના પાણી જેવું છે. તેમાંથી તે કંઈક ક્રિયા બને. જેમ અત્યંત વિસ્તીર્ણ અખંડ તડકો હોય તો ઝાંઝવાના પાણીની નદી સ્ફુરે છે, તેમ અખંડ આત્મતત્વ વિદ્યમાન છે તો જ આ મનરૂપી કલ્પના સ્ફુરે છે. હે રામ, પરમાત્મામાં જે ચલનરૂપી કલ્પના થઈ તેને ઠગારાઓએ પરમાત્માથી ભિન્ન માની મન એ નામ આપીને કાગનો વાઘ બનાવી દીધો છે. હવે મનનું પૃથ્થકરણ કરી જોતા તેમાં જે ચૈતન્ય અંશ છે તે આત્મા જ છે, અને બાકીના જડ અંશરૂપ જે ચલન છે તે પ્રાણનો જ ધર્મ છે. એ પ્રાણ એક જાતનો વાયુ છે અને એ શરીરમાં પ્રાણમય કોષ કહેવાય છે. આમ હોવાને લીધે યોગીઓને પ્રાણવાયુનો નિરોધ કર્યા પછી મનનો જુદો નિરોધ કરવાનો રહેતો નથી. જેમની જ્ઞાનશક્તિ જુદા જુદા પ્રકારના સંકલ્પોના નિશ્ચયથી દબાયેલી હોતી નથી, તેઓ મનને જેમાં કોઈ પણ વિષયોના આકારનું ગ્રહણ થયું નથી એવી પરમાત્માની શુદ્ધ પ્રભારૂપ જ જુએ છે. આ દેહ હું છું અને આ મારું છે એવા અધ્યાસથી મેલી થયેલી જે મનરૂપી કલ્પના છે તેનું જીવ એવું નામ કહેવામાં આવે છે. મનમાં જે ચલન ભાગ છે તે પ્રાણનો ધર્મ છે. તે ઉપરથી એમ પણ કહી શકાય છે કે મન આત્મતત્વના અને પ્રાણના મિશ્રણરૂપ છે. હે રામ, બુદ્ધિ, ચિત્ત અને જીવ એ નામો ખોટા મનમાં જ છે. તેઓને પણ વિદ્વાનોએ પ્રક્રિયાને માટે કલ્પેલા છે, પણ વાસ્તવિક નથી. વાસ્તવિક દ્રષ્ટિથી જોતા મન પણ નથી, બુદ્ધિ પણ નથી, જીવ પણ નથી અને શરીર પણ નથી, પરંતુ જે કાંઈ છે તે અખંડ આત્મા જ છે. આ સગળું જગત આત્મા જ છે. જે કાળ છે તે પણ આત્મા જ છે. તે નિર્મળ આત્મા આકાશથી પણ સૂક્ષ્મ છે
અને ઇન્દ્રિય આદિ સાધનોથી જાણવામાં આવતો નથી. તેથી તે અસત જેવો જણાતો છતાં પણ સઘળી કલ્પનાઓમાં અધિષ્ઠાન આત્મા એટલે કોઈ વ્યક્તિ નહીં. આત્મા આત્મા મહાચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મ. આત્મા મહાચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મ. આત્મા કોઈ દેહમાં કોઈ વ્યક્તિ છે એ નહીં. એટલે એના આ એક જ શબ્દના અર્થો જુદા જુદા ધર્મમાં જુદા જુદા કર્યા છે. એને લીધે બધા ભેદના ભ્રમો થયા છે. પણ આત્મા મહાચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મ એટલે કોઈ હું આ આત્મા, હું આત્મા, અરે હું નથી. ક્યાંય અનંતમાં ક્યાંય હું નથી. અને આખો અનંત છે એ એક જ આત્મા છે, એક જ ચૈતન્ય છે, એક જ જે કહેવાય ચિદાકાશ કે જે. આ કોઈ દિવસ એ જે એક જ અનંત છે આખો અખંડ અભેદ, એમાં અંતવાળું કાંઈ સંભવે જ નહીં. તો એ અનંત ન રહે. જો આખો અખંડ અનંત હોય અને એમાં અંતવાળું હોય તો એનું અખંડ અનંતપણું ન રહે. અનંતનો અખંડ અનંતપણું છે, એમાં ખંડવાળું કોઈ રહે તેનું અખંડ અંતપણું ન કહેવાય. અને કે હું આત્મા કે તો ખંડ આવ્યું એટલે દેશકાળ મર્યાદિત છે. શું શું એમાં વિભાવગ્રસ્ત આત્મા કહેવાય છે. એમાં અવસ્થા વિભાવવાળી છે. આ બધી શબ્દોની મારામારી છે. આપણે એમ કહે કે આ આકાશ અનંત અખંડ અભેદ છે, પછી એમાં અંતવાળું કે ખંડવાળું કે ભેદવાળું કંઈ સંભવે તો એનું અનંત અખંડ અભેદપણું કેવી રીતે કહેવાય? અને એમ કે પરમ કૈવલ્ય છે, પરમ કૈવલ્ય, પરમાકાશ, અનંત સંપૂર્ણ, પછી બીજો વિકલ્પ સંભવે? એટલે પછી અહીંયા એમ કહેવામાં આવે છે એમાં નથી એવું દેશકાળ મર્યાદિત, હું આ આત્મા પરમાત્મા છું, તે સંભવે? એટલે એટલે જે પરમ સત્ય છે, પરમ તત્વ, એમાં ભ્રાંતિ સંભવે? તો પછી લવાય જ નહીં ને. નવો એવું કામ લાવવામાં આવે? હા, સમજાય એવું નથી. ખબર પડે જ. હા, પણ એ નથી એવું કામ કહેવાનું કે નથી છે? એમાં નથી એવું કંઈ છે તો સીધું છે જ રહ્યું છે. પછી એમાં નથી એનું ચૂંથણું, પીઠ પેષણ શું કામ? ખબર પડી? પીઠ પેષણ કહેવાય ને, ચૂંથણું. નથી એનું ચૂંથણું. સૂર્યનારાયણ ભગવાન પોતામાં રાત્રિના અંધકારનું ચૂંથણું શું કામ કરે? નથી એમ. મારામાં રાત્રિનો અંધકાર નથી એવું ચૂંથણું શું કામ કરે? નથી કરાવતો. પોતે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ, પોતામાં જે ભ્રાંતિ નથી એનું ચૂંથણું શું કામ કરે? એટલે એ મૂર્ખ છે, એ જ ભ્રાંતિ છે. જે ભ્રાંતિનું ચૂંથણું કરે એ જ ભ્રાંતિ. અરે પણ અરે નથી એનું ચૂંથણું એના સાપેક્ષ શું કામ કહેવું પડે? એને સમજાયું નથી. સૂર્યને એવું શું કામ કહેવું પડે કે રાત્રિનો અંધકાર નથી અથવા ત્રૈલોક્ય એમાં નથી? અને સૂર્ય ન કહ્યો તો સૂર્ય છે, તેમાં નથી એ કહીને પછી સૂર્ય છે કહેવાનું? એટલે નથી એ ઘણું એ જ ભ્રાંતિ છે. નથી ને નથી કહેવું એ જ ભ્રાંતિ છે. એને છે કહેવા પણ નથી તો નથી એને નથી કહેવા પણ ક્યાં છે? એ જ ભ્રાંતિ છે. આ બધા શબ્દોની મારામારી છે. કચરો ભર્યો બરાબરનો. એ બધું ભર્યું છે ને, ક્યાંક આવે, ક્યાંક શું કરવું એને? એ જ્યાંથી લીધું છે ને ત્યાં કાઢી આવવું પડે, વોમિટ કરવું પડે, વોમિટ. અને અહીં વોમિટ ન કરાય. એ તો વસિષ્ઠ અખંડ બ્રહ્મ સૂર્ય પ્રકાશે છે. કેટલું છે હવે? થઈ ગયો.
કારણ કે જાય પાછા રહી જશે. સઘળા કલ્પિત પદાર્થોથી ન્યારો એવો એ આત્મા બીજા કોઈ સાધનોથી નહીં પણ પોતાના જ પ્રકાશથી અનુભવમાં આવે છે. મન જો આત્માને જોવાની પ્રવૃત્તિ કરે તો જોવાના સમયમાં પોતે જ નાશ પામી જાય છે. જેમ કે અંધકાર પ્રકાશને જોવાની પ્રવૃત્તિ કરે તો જોવાના સમયમાં તેનો અંધકાર પોતાનો જ નાશ થયા વિના રહે નહીં. મન આત્માને જોવામાં સમર્થ થતું નથી, પણ અત્યંત સ્વચ્છ અનુભવરૂપ આત્મામાંથી સંકલ્પને લીધે ઉઠેલા અનાત્મ પદાર્થોને જોવામાં જ આત્માનું વિસ્મરણ કરીને પ્રવર્તે છે. આત્માનું જે સંકલ્પમયપણું છે તે જ મન કહેવાય છે, અને આત્માનું જે સંકલ્પોથી રહિતપણું અર્થાત મન રહિતપણું છે તે જ મોક્ષ કહેવાય છે. આમ હોવાથી આત્મદર્શન મોક્ષ જ છે. તેમાં મન કેમ પ્રવર્તી શકે? સંકલ્પોમાં ઉન્મુખ થતા આત્માનો નિર્વિકલ્પપણામાં જે કાંઈ ફેરફાર થાય છે તે જ મનનો જન્મ છે, અને એથી સંસારની વૃદ્ધિ થાય છે. જેમ પુરુષનું મન સ્ત્રીના સંકલ્પથી કલંકિત થાય છે ત્યારે પુરુષના લિંગનું ઉત્થાન થાય છે, તેમ ચૈતન્યની સત્તા નિર્વિકલ્પમાંથી ભ્રષ્ટ થઈને સંકલ્પથી કલંકિત થાય ત્યારે કલ્પના ઉઠે છે, અને તે કલ્પના મન કહેવાય છે. હે રામ, જેમ પદાર્થ લીન થાય છે ત્યારે પદાર્થની છાયા પણ લીન થાય છે, તેમ પ્રાણનો નિરોધ થાય છે ત્યારે મનનો નિરોધ પણ પોતાની મેળે થઈ જાય છે. કારણ કે મન પ્રાણરૂપ છે. જીવતો પુરુષ દૂર દેશાંતરના અનુભવને પોતાના મનમાં રહેલો જાણે, તેથી તે દેશનો અનુભવ મારા મનમાં રહેલો છે એમ તે કહે છે. હવે એ જે દેશાંતરનો સંબંધ થયો તે ચલન વિના ઘટતો નથી. એ ચલન પ્રાણનો ધર્મ છે. એટલા માટે મન પ્રાણરૂપ છે. વૈરાગ્યથી, પ્રાણાયામના અભ્યાસથી, સમાધિથી, વિષયોમાં મનના જવારૂપ દુષ્ટ અભ્યાસનો નાશ કરવાથી અને આત્મતત્વના જ્ઞાનથી પ્રાણનો નિરોધ કરી શકાય છે. મનમાં જે ચલન શક્તિ છે તે પ્રાણની છે, અને જે જ્ઞાન શક્તિ છે તે ચૈતન્યની છે. એ શક્તિઓ જો ન હોય તો કદાચ શિલા ચાલી શકે કે જાણી શકે, પણ મન તો કદી પણ ચાલી શકે કે જાણી શકે એમ નથી. જે ચલન છે તે અનિત્ય છે તથા જડ છે, અને જે જ્ઞાન છે તે આત્માનું સ્વરૂપ જ હોવાથી સર્વદા સ્વચ્છ છે તથા સર્વવ્યાપક છે. આમ હોવાથી જ્ઞાનનું અને ચલનનું મિશ્રણ થવું એ વાસ્તવિક રીતે સંભવતું જ નથી, પણ કલ્પનાથી જે માની લેવામાં આવ્યું છે તે મન કહેવાય છે. આ રીતે મન મિથ્યા જ ઉત્પન્ન થયું છે અને ખોટી સમજણ રૂપ જ છે. તે જ અવિદ્યા કહેવાય છે. તે જ વિક્ષેપ શક્તિ કહેવાય છે, અને અજ્ઞાનના સર્વસ્વનો નિર્વાહ કરનાર હોવાથી તેને જ અજ્ઞાન પણ કહી શકાય છે. એ અજ્ઞાન સંસાર આદિરૂપ ઝેરને આપનારું છે. જ્ઞાન શક્તિના અને ચલન શક્તિના સંબંધને અર્થે સંકલ્પની કલ્પના જ કરવામાં આવે નહીં તો મન જ રહેતું નથી. એમ એ મન રહેતું નથી તો સંસારના સંબંધવાળા સઘળા ભયોનો નાશ થઈ જાય છે. વાયુથી ચલન શક્તિને જ્યારે ચૈતન્ય સ્ફુરિત કરે છે ત્યારે ચૈતન્ય ચલન શક્તિવાળું થઈને સંકલ્પ કરે છે, અને તેથી મનપણાને પામે છે. આ રીતે બાળકે કલ્પેલા યક્ષની પેઠે ચૈતન્યમાં મનપણું માત્ર કલ્પનાથી જ ઊભું થયું છે, અને તેથી તે મિથ્યા જ છે. કારણ કે વાસ્તવિક રીતે ચૈતન્યમાં કોઈ પ્રકારનો આકાર કે ચલન છે જ નહીં. ચૈતન્ય તો અખંડ પૂર્ણતાવાળું છે, અને તેમાં કોઈ કલ્પિત પદાર્થથી ખંડિતપણું કે અપૂર્ણપણું થવાનો સંભવ જ નથી. અખંડ અને સર્વના અધિષ્ઠાન રૂપે ચૈતન્યનું કોની સાથે અથડાવું સંભવે કે તેથી તે ખંડિત થઈ જાય? ચૈતન્ય અખંડ અને પૂર્ણ હોવાને લીધે ચલન નામની કોઈ ક્રિયા જ હોવી સંભવતી નથી, અને તે નહીં હોવાને લીધે ચૈતન્યમાં તેનો સંબંધ પણ નથી જ. તો હવે ચલનના સંબંધ વિના કોનું મન સિદ્ધ થાય, અને તે મન કેવું સિદ્ધ થાય? ચલન ચૈતન્યથી જુદું છે જ નહીં એ પક્ષ લઈએ તો પણ મન કોને કહી શકાય? હાથીઓની અને ઘોડાઓની ગીર્દી વિના સેના કોને કહી શકાય?
આથી હે રામ, ત્રૈલોક્યમાં પણ મન નામનો દુષ્ટ પદાર્થ મુદ્દલ છે જ નહીં. આવી રીતે બરાબર સમજીને મન છે જ નહીં એવો જે નિશ્ચય થાય તે જ મનનો નાશ થયો સમજવો. હે રામ, મન છે એવી વ્યર્થ અને અનર્થ આપનારી કલ્પના તમે કરો જ નહીં, કેમ કે આ મન મિથ્યા જ ઉદય પામેલું હોવાને લીધે વાસ્તવિક રીતે છે જ નહીં. હે મહાબુદ્ધિમાન રામ, સંકલ્પો કરનારું મન આખા બ્રહ્માંડમાં ક્યાંય નથી. એટલા માટે તમે તમારી અંદર ક્યાંય કાંઈ પણ કલ્પના કરો નહીં. હે આત્મતત્વનું મનન કરી જાણનારા રામ, તમારા હૃદયરૂપી નિર્જળ દેશમાં અયથાર્થ જ્ઞાનથી ઉત્પન્ન થયેલી કલ્પનારૂપ જાજવારા જળની નદી યથાર્થ જ્ઞાનથી અત્યંત શાંત થઈ ગઈ છે. મન તો જળ છે અને સ્વરૂપ વિનાનું છે, તેથી તે સર્વદા મુવેલું જ છે. તો મુવેલા મનથી લોકો માર્યા જવાનું સમજવું એ તો વિચિત્ર મૂર્ખતાની પરંપરા છે. જેનું સ્વરૂપ પણ દેહ નથી, જેનો દેહ પણ નથી, જેનો કોઈ આધાર પણ નથી અને જેની કોઈ જાતિ પણ નથી, તે મન સર્વ લોકોને દુઃખી કરે એમ સમજવું એ તો એક જાતની મૂર્ખપણાની ઝાડ છે. મન તો સ્વરૂપ તથા શરીર આદિ સઘળી સામગ્રીઓ વિનાનું છે. તે જો કોઈને દુઃખી કરતું હોય તો હું ધારું છું કે તે દુઃખી થનારનું માથું નીલકમલની પાંખડી વાગવાથી ફાટી પડતું હશે. મન જડ છે, મૂંગું છે અને આંધળું છે. તેણે પણ જો કોઈને માર્યો હોય તો હું ધારું છું કે તે મૂળ પુરુષ પૂર્ણિમાના ચંદ્રના કિરણોથી બળતો હશે. શત્રુને જીતવાની સઘળી સામગ્રીવાળા લોકોને સઘળી સામગ્રી વિનાનું મન હરાવી દે છે, એ વાત કેટલી મૂર્ખાઈથી ભરેલી છે. મન મુદ્દલ વિદ્યમાન જ નથી, તેને વિવેકી લોકો વૈરાગ્ય આદિ મોટા પ્રયત્નોથી હણી નાખે છે. એ વાત પણ કેટલી મૂર્ખાઈથી ભરેલી છે. મન મિથ્યા સંકલ્પથી જ ગોઠવાયું છે, મિથ્યા સ્થિતિને જ પામેલું છે અને પાકી શોધ કરતાં તો ક્યાંય જોવામાં જ આવતું નથી. તેમાં લોકોનો પરાભવ કરવાની શક્તિ શી રીતે સંભવે? અહો, વિચાર કરી જોતા મન જ જરા પણ ટકી શકે એમ નથી. તે પણ જો લોકોને સંકટમાં નાખતું હોય તો તે એક જાતની વિચિત્ર માયા જ હોવી જોઈએ અને તે માયા મહામાયાવી મયદાનવને પણ બનાવતી હશે. જ્યારે મૂર્ખતા હોય છે ત્યારે લોકોને સઘળી આપદાઓ પ્રાપ્ત થાય છે. મૂર્ખને કઈ આપદાઓ ન હોય? મૂર્ખને કઈ આપદા ન હોય? જુઓ, અજ્ઞાની માણસ પોતાની મૂર્ખતાથી જ આ આપદારૂપી સૃષ્ટિને બનાવી લે છે. હાય હાય, ભારે ખેદની વાત છે કે મૂર્ખ લોકો પોતાની મૂર્ખાઈથી સૃષ્ટિને બનાવી લે છે અને વળી આ પોતાના ખોટા મનને કુમાર્ગમાં પ્રવર્તાવીને તે સૃષ્ટિને વધાર્યા કરે છે. હું ધારું છું કે આ સૃષ્ટિ કેવળ મૂર્ખતાથી જ બનેલી હોવાને લીધે વિચાર માત્રથી તળી જાય એવી બહુ કૂણી છે. જેમ પાણી તરંગોની ભીંસ લાગવાથી કણી કણી થઈને વીંખાઈ જાય છે એમ માનવું એ ભ્રાંતિ છે, તેમ સૃષ્ટિથી આત્માને દુઃખ થાય છે એમ માનવું એ પણ ભ્રાંતિ જ છે. જેમ પાણીની ચકરીમાં દેખાતા કાજળ જેવા કાળા વર્તુળરૂપી ગંઠીથી પાણી દબાઈ જાય છે એમ માનવું ભ્રાંતિ છે, તેમ સૃષ્ટિથી આત્માને દુઃખ થાય છે એમ માનવું એ પણ ભ્રાંતિ જ છે. જેમ પાણી પૂનમના ચંદ્રના કિરણોના ટાઢા સ્પર્શથી મૂંઝાય છે એમ માનવું એ ભ્રાંતિ છે, તેમ સૃષ્ટિથી આત્માને દુઃખ થાય છે એમ માનવું એ પણ ભ્રાંતિ જ છે. જેમ શત્રુઓની દ્રષ્ટિ પડતા શત્રુઓના નેત્રોમાંથી નીકળેલ ક્રોધ દ્રષ્ટિરૂપી રજ્જુઓથી પુરુષ બંધાઈ જાય છે એમ માનવું ભ્રાંતિ જ છે, તેમ સૃષ્ટિથી આત્મા બંધાઈ જાય છે એમ માનવું એ પણ ભ્રાંતિ જ છે. જેમ સંકલ્પે કરેલી સેનાથી શૂર પુરુષનો પરાભવ થયાનું માનવું એ ભ્રાંતિ જ છે, તેમ સૃષ્ટિથી આત્માનો પરાભવ થવાનું માનવું એ પણ ભ્રાંતિ જ છે. કંગાલ અને જડ એવું મન કોઈ પણ સ્થળમાં છે જ નહીં અને તેમ છતાં મિથ્યા જ કલ્પાયેલું છે. તેને ખોટું નહીં સમજવાથી જ આ લોકમય મૂર્ખ સૃષ્ટિ નાશ પામતી હોય એવું ભ્રાંતિથી જોવામાં આવે છે. હે રામ, મન મિથ્યા જ ઉઠેલું છે. જે પુરુષ તેને વશ કરવાને સમર્થ ન હોય તે ઉપદેશને પાત્ર જ નથી.
એ પુરુષની બુદ્ધિ બાહ્ય વિષયોમાં જ લાગેલી હોય છે. વિષયો મળવાથી જ પૂર્ણપણું માની લે છે. આત્મતત્વમાં વલણ પામેલી હોતી નથી અને તેથી જ સૂક્ષ્મ વિચાર કરવામાં અશક્ત હોય છે. માટે તે બુદ્ધિ ઉપદેશના વચનોને યોગ્ય જ નથી. એ બુદ્ધિ વેવલી છે, તેથી વીણાના તારના ઝીણા શબ્દથી પણ ભડકે એવી હોય છે અને ઊંઘી ગયેલા મિત્રની કાંતિથી પણ ભય પામે એવી હોય છે. કોઈ શત્રુનું ઊંચા સ્વરથી ખોટું નામ લેવામાં આવે તો પણ તે ભય પામીને નાશે એવી હોય છે અને મનના બીવડાવાથી પણ પરવશ થઈ જાય એવી હોય છે. વિષય સુખના લેશને માટે પણ પરવશ થઈ જનારી અને પોતાની પાસે રહેલા તુચ્છ મનથી શત્રુની જેમ ભય પામતી એ અભાગણી બુદ્ધિ સૂક્ષ્મ વિચાર જાણતી નથી. આમ છતાં પુરુષ પોતે બુદ્ધિને વિષય સુખથી રાજી રાખવાનો નિરર્થક મોહ શા માટે રાખે છે? પોતાની બુદ્ધિ સૂક્ષ્મ વિચારમાં પહોંચી શકતી ન હોય તો પણ તેની વિષય સુખોથી તો દૂર જ રાખવી જોઈએ કે જેથી કોઈ દિવસ પણ તે સૂક્ષ્મ વિચારમાં પહોંચવાની સમર્થ થાય. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો ચિત્ત વિશ્રાંતિ નામનો સર્ગ 13મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. 578. પ્રસાદ જે 7 લખ્યા છે ને ત્યાં બીજા લખાવી દેજો એમને. પેલી નોટ તમારી આપજો. 7 એ 17 છે, કારણ કે એના વોટ્સઅપ નથી, એનામાં વોટ્સઅપ નથી. થોડો ટૂંકો પડે જ નહીં. પછી તો બાપુ નબળું ઘેટું અને પેલો તો વાઘ. અંદર વિશ્રામ કરે છે કે બહાર? અંદર કરો છો? જીતુ પ્રભુ કણો પહોંચે છે કેવો? આવું નહીં એવું જાણનાર ચૈતન્ય ચિરાતા છે. ચૈતન્ય જ્ઞાન પ્રકાશથી જાણ્યું, આવું નહીં. એ જ્ઞાન પ્રકાશ જ ચિરાતા. સાનિધ્ય શબ્દ બરાબર નથી. સાનિધ્ય સાનિધ્ય સાનિધ્ય
ખાલી એક શોર્ટ એન્ડ સ્વીટમાં કેવું હોય ને તો જ્યાં આ દેહ છે એમાં જે હું થયું છે ને એ કાંઈ નથી એવું એટલું જ થઈ જાય ને તો બેડો પાર થઈ જાય. અને બીજી બધી મથામણ છે ને એ આ દેહ છે એમાં જે હું છે એની જ છે અવળી. એટલે બધું કરવું છે અને બધું મોટું મોટું બોલવું છે, સમજે, મોટા શબ્દો. જે દેહમાં હું નથી એનાથી મથવું છે અવળું બધું, અને જે છે એના મોટા મોટા શબ્દો બોલવા છે. તે ક્યાંથી શાંતિ થાય? ये अभी बिछाए रखते हैं ना दोनों? हाँ अभी ये पहले नहीं थे ना? नहीं पहले नहीं था. अच्छा, हाँ, इससे धूल सांस में ना आए, ये बराबर.